उत्थानं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोयशुभश्रवणमहेशो पञ्चनमुखारो सौपपावपणासनो मङ्गलानं च चौरसिं परमं हवये मङ्गलं हन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्चशीति स्थिता आचार्याजिन शासनोन्नतिकरा पूज्या उपाध्यायका श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पञ्चैते परमेष्ठिनां प्रतिदिनं कुर्वन्तु मङ्गलं कुर्वन्तु मङ्गलं वीरा सर्वसुरासुरेन्द्रमहितो वीरम्बुदा संश्रिता वीरेणापि अतः स्वकर्मनिचयो वीराय नित्यं नमो वीरातीर्थमिदं प्रभूतमतुलं वीरस्य घोरं तपो वीरे श्रीधृतिकीर्तिकान्तिनिचय श्रीवीरभद्रं આપણો જે 10 લક્ષણા ધર્મનો સ્વાધ્યાય ચાલે છે તેમાં આજે આપણે આગળ વિચારણા કરીશું. 10 લક્ષણા ધર્મને કે મોક્ષની નિસરણી કહી છે. અને ત્યાગ અને વૈરાગ્ય તેના બે સપોર્ટ છે. જ્યાં મોક્ષની નિસરણી છે તેના બે મુખ્ય સપોર્ટ ત્યાગ અને વૈરાગ્ય વગર જીવ આગળ ના વધી શકે. એટલે ત્યાગ અને વૈરાગ્યના સપોર્ટવાળી આવી નિસરણી જેના 10 સ્થિર પગથિયા છે, જેને આપણે 10 લક્ષણ કહીએ છીએ. 10 લક્ષણો ધર્મ તે તેના 10 પગથિયા છે. આ 10 લક્ષણ એ આત્માના લક્ષણ છે. એટલે જીવ જેમ જેમ આ લક્ષણો પ્રાપ્ત કરતો જાય ને જ્યારે બધા જ લક્ષણો જીવમાં આવે ત્યારે જીવ આત્મામાં ચરી શકે, એટલે આત્મામાં રહી શકે અને ત્યારે તે મોક્ષ મહેલમાં પ્રવેશ પામી શકે. એટલે જ્યારે 10 લક્ષણ જો આત્મામાંથી પ્રગટ થાય ત્યારે જીવ મોક્ષમાં પહોંચી જાય છે. એ આ 10 લક્ષણના ધર્મમાં આપણે 6 લક્ષણ જોયા. ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્જવ, ઉત્તમ આર્જવ, ઉત્તમ સત્ય, ઉત્તમ શૌચ અને ઉત્તમ સંયમ. એટલે આ 6 ધર્મ પર આપણે વિચાર કર્યો, ચિંતન કર્યું. આજે આપણે 7મા ધર્મ પર જઈશું, ઉત્તમ તપ. એટલે કે સંયમ સાથે જો તપ કરવામાં આવે તો એ જીવને આ ભવભ્રમણથી છૂટવાનું કારણ બની શકે છે. એટલે સંયમ એટલે આપણે સંયમ ધર્મમાં જોયું કે 5 વ્રતોનું પાલન કરવું, 5 સમિતિ અને 3 ગુપ્તિનું પાલન કરવું, 4 કસાયો ક્રોધ, માન, માયા અને લોભ તેને રોકવા, મન દંડ, વચન દંડ, કાય દંડને રોકવા, મીન્સ મન, વચન અને કાયાને સ્થિર કરવા, અને 5 ઇન્દ્રિયો પર વિજય મેળવો. કે આને સંયમ ધર્મ કહેવામાં આવે છે શાસ્ત્રમાં. એટલે જીવ આવા સંયમ સાથે જો તપની આરાધના કરે, તપ કરે તો તેના છૂટવાનું કારણ બની શકે છે. ભવભ્રમણથી તે જીવ છૂટી શકે છે. એટલે જીવ ઉત્કૃષ્ટ તપ કરે અને સંયમ ન હોય, કોઈ વિષય કસાય કાબૂમાં ન હોય, તો તેવું બાહ્ય તપ કે વ્યવહારિક પુણ્યનું કારણ બને છે. તેનાથી જીવનું ભવભ્રમણ ટળતું નથી, જીવ તેનાથી છૂટી શકતો નથી, પુણ્યનું કારણ બને. એટલે તપ જે કરવાના છે તે આત્માર્થે કરવાના છે, આત્માના લક્ષ્ય કરવાના છે, આત્માનો ઉપયોગ સહિત કરવાના છે.
જ્ઞાન સહિત કરવાના છે, કે લોકોને દેખાડવા માટે નથી કરવાના. કારણ કે કસાય ઘટે તેને તપ કહે છે. તપથી પરિણામ આવવું જોઈએ સ્વભાવમાં, તો એ તપ સફળ છે. એટલે સાચા તપની વ્યાખ્યા તો શાસ્ત્રમાં કઈ છે, ઈચ્છા નિરોધ તે તપ. એટલે ઈચ્છાઓને રોકવી એનું નામ તપ છે. બાકી મોક્ષ માર્ગના જે મોક્ષના ઉપાય તરીકે જે 4 સાધનો શાસ્ત્રમાં બતાવ્યા છે, 4 આરાધના બતાવી છે: સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. કે આ ચારેમાં કે ચારે આરાધનામાં કે સમ્યક પ્રકારે કરેલું તપ એ કે ઉત્તમ સાધન છે. આ ભવ ભ્રમણથી છૂટવા માટેનું ઉત્તમ સાધન સમ્યક પ્રકારે કરેલું તપ છે. કારણ કે જેમ સોનાને તપાવીને સોનાને કથીરથી અલગ કરાય છે અને સોનાને શુદ્ધ કરાય છે, તે જ પ્રમાણે આ તપથી આત્માને તપાવીને, કે જે આત્માને જે કર્મમળ લાગેલો છે તેનાથી જુદો કરાય છે. એટલે આ કર્મમળને બાળવા માટે કે ઉત્તમ તપની જરૂર છે. એટલે જીવે આવો સમ્યક પ્રકારે તપ કરો કે જેથી કર્મમળથી આત્માને મુક્ત કરી શકે. જો જીવને શુદ્ધ આત્મ પદને પ્રાપ્ત કરવું છે તો. બાકી કે અજ્ઞાની જીવ હોય, મિથ્યા દ્રષ્ટિ જીવ હોય છે, એ કે પંચાગ્નિ વડે દેહને તપાવે. એટલે ચારે તરફ કે આગ પ્રગટાવે, સૂર્યમાં ઊભા રહે, સૂર્યના તાપની વચ્ચે એવી પંચાગ્નિ કે આ તાપ ના લે, એક પગે ઊભો રહે, હઠયોગની સાધના કરે. હવે અનેક પ્રકારના કાયા કલશ કરે અને કાયાને તપાવે, અને તેને તપ કહે અજ્ઞાની જીવ. પરંતુ તે કે તપ નથી. કે કાયાને બાળવાથી શું થાય? એ તો જડ છે, કે એનાથી આત્માનું કલ્યાણ ન થાય. કે એટલે એવા જીવને પુણ્ય બંધાય, પણ અનુબંધ તેનો પાપનો હોય. કારણ કે એ તપ અજ્ઞાન વાળું છે, જ્ઞાન સહિત નથી. એટલે આવા જીવોને પછીથી અનાર્ય ભૂમિમાં જન્મ મળે, આ યુરોપ અમેરિકા જેવા કન્ટ્રીઓમાં બધા. એટલે ભૌતિક સાધન સામગ્રી ખૂબ મળે, પણ તે તેના છૂટવાનું કારણ ન બને. એટલે શ્રીમદજીને કોઈ પૂછ્યું કે આ યુરોપ અમેરિકામાં કે આટલા બધા લોકો સુખી કેમ છે? તેઓ પાપ પુણ્યમાં તો માનતા નથી અને છતાં સુખી છે. કે અને અહીંયા કે પાપ પુણ્યને માને છે છતાં બહારથી ખૂબ દુઃખી છે. કે તો શ્રીમદજીએ જવાબ આપ્યો કે આ જીવોએ કે પૂર્વભવમાં કે હઠયોગની આરાધના કરી હતી, જાત જાતના હઠયોગ આધેર હતા, અને તેઓ પુણ્યનો બંધ કર્યો હતો, પાપાનું બંધી પુણ્ય. અને એ પુણ્યને કે આજે ભોગવી રહ્યા છે. કે અને આ પુણ્ય જ્યારે પૂરું થશે પછી એ જીવો કે અધોગતિને ન થશે, એટલે અધોગતિમાં જશે પછીથી. એટલે આ ખૂબ પુણ્યનું પરિણામથી આ બધી કન્ટ્રી આપણને જે સુખી દેખાય છે તેમાં લોકો રહે છે. એમને ઘણા પુણ્ય કર્યા હતા. तो क्या वो पूरा कंट्री वाइज ही हत्योग किया, क्या पूरा देश ने हत्योग किया? जो देखो हम समझते हैं ना कि यूरोप में हम सुखी है, यहाँ सिंगापुर में सुखी है, तो ये भी हमारा पुण्य है. लेकिन कैसा पुण्य है? पापानुवादी पुण्य है. क्योंकि इस कंट्री में आके हम पुण्य में से पुण्य उपार्जन नहीं कर सकते. ऐसी समझ ही नहीं होती है ना, जब पाप पुण्य में बिलीव ही नहीं करते. હઠયોગ એટલે શું? હઠયોગ એટલે આ જાત જાતના બધા પેલે એક પગે ઊભા રહે, માથું અંદર નાખી દે, એવી બધી આરાધના બધા યોગ્યો નથી કરતા. શરીરને કષ્ટ આપે, શરીરને કષ્ટ આપે ને એને ધર્મ સમજે. મોક્ષના લક્ષ્ય વગરનું કોઈ પણ તપ કરે, મોક્ષ
के लक्ष्य के बिना जो भी तप किया जाता है वो एक प्रकार से हठ योग ही बोला जाता है। अज्ञान। आप एक दिन पूरा भूखा रहते हो, लेकिन पचखान के बिना या मोक्ष के लक्ष्य के बिना जो तप करते हो, दैट इज हठ योग। उसका भी एक पुण्य बनता ही है, लेकिन वो पुण्य आपको वो जो पुण्यानुबंध की ओर नहीं ले जा सकता। अनुबंध उसका पाप का होता है। પણ મારે પૂછવું છે, એટલે આ જે હિન્દુ યોગીઓ હોય ને ભગવા કપડા વાળા ને, એ લોકો બોલે તો એમ જ ને કે મારે પણ એટલે વૈકુંઠ જવું છે, સ્વર્ગ જવું છે, મોક્ષનો લક્ષ્ય નથી। એ લોકો આત્માની જે મુક્તિ કરે છે ને તે વૈકુંઠ સુધીની બતાવે છે, અને વૈકુંઠ એટલે 5મું દેવલોક। અને બીજી વસ્તુ એ છે કે એમાં પણ જે યોગીઓ છે, જે સંતો છે, એની કક્ષા તો ઘણી ઉપર છે। એટલે આપણે જે એવરેજ માણસ કરતા એમની કક્ષા ઘણી ઉપર છે, અને એમાં પણ કેટલા તો એવા છે કે જે ખરેખર વંદનને લાયક છે। એટલી હદ સુધી એ લોકો એ સિદ્ધ કર્યું છે બધું, આત્માને અથવા તો આત્માને ઓળખ્યો છે કે પરમને ઓળખ્યું છે, પણ એ પછી એ જાહેરમાં નથી આવતા। આપણે જેને જોઈએ છીએ ને, અત્યારે બી આપણે જૈન સાધુઓની બી વાત સમજો કરીએ, જેની એક અપેક્ષાએ લેવલ ઉપર જતું રહ્યું છે ને, એ લોકો તો એમની મસ્તીમાં મગ્ન છે। એ લોકો કઈ જાહેરમાં, અને જે શોબાજી કરે છે ને, એ બધા, અથવા તો જેના માથે આમાં કેવું હોય કે દરેક ફેમિલીમાં, એક ફેમિલી છે એમાં 4 ભાઈ હોય સમજો, તો એ 4 ભાઈ કઈ ધંધામાં એકદમ એકા ના હોય, અથવા તો 4 ભાઈ વ્યવહારમાં સુરાપુરા ના હોય। એટલે એક કેવું નોર્મલ એક લેયર બની જાય, અથવા તો એક સિસ્ટમ બની જાય કે કોઈ મરી ગયું છે તો મોટા ભાઈ જશે, એમ મોટા ભાઈ જઈ આવશે તો ચાલશે। હવે મોટા ભાઈ વ્યવહારમાં જ ફરતા હોય, બીજા નંબરના ભાઈ હોય પેઢી છોડીને ઉતરે જ નહીં કોઈ દાડો, ધંધો જ એને માટે મેઇન હોય, અને એ આખા ફેમિલીના બિઝનેસને રૂલ કરતો હોય સમજો। એક ત્રીજો હોય એ અલગ જ દુનિયામાં હોય, અને ચોથો હોય એ જલસા, છેલ્લો જે હોય એ જલસાની દુનિયામાં જ ફરતો હોય। એને તો જ્યારે જોઈએ ત્યારે પૈસા મળી જતા, ગાડી મળી જતી। એટલે આવા આપણે કેટલા ફેમિલી જોયા એવા કે જેમાં 4 ભાઈ હોય કે 5 ભાઈ હોય, પણ બધાનું એક એવી રીતનું ડિવિઝન થઈ ગયું હોય। એવી રીતે સાધુ સંતોની જે દુનિયા છે ને, એમાં બી કેટલાકને માથે સાધુના એક મંડળી હોય, સાધુનો એક સમુદાય હોય, તો તમે જોશો ને તો ઓરવા જવામાં અમુક જ સાધુઓ હોય, કારણ કે એમનું પુણ્ય એવી હોય, વ્યાખ્યાનની પાઠ પર દરેક જણ બેસીને વ્યાખ્યાન ના આપી શકે, પ્રવચન ના આપી શકે, એટલે એની જે પુણ્ય હોય એને એ રીતે યુટિલાઇઝ કરતા હોય। એવી રીતે, અને કેટલાક એકદમ આરાધક જ હોય, એ ખૂણામાં જ બેઠા હોય, એનું મોઢું જ દિવાલ તરફ હોય, અને પોતાનામાં મસ્ત હોય, એટલે એનાથી આખી દુનિયા બને, એમનો સમુદાય એનાથી બને। એવી રીતે આ દુનિયા પણ એ રીતે બને। એટલે હિન્દુ સંસ્કૃતિમાં પણ એવા સંતો હોય, કોઈ હિમાલયમાં બેઠા હોય, કોઈ આબુની ગુફાઓમાં બેઠા હોય, તો એ એમને પછી ભેદરેખા કેટલી હોય, ગુરુ ગૌતમ સ્વામીને ભેદરેખા કેટલી હતી, જ્ઞાન બધું આવી ગયું, ખાલી અહંકારનું પડ તોડવાનું હતું, એ ખાલી અહંકારનું પડ તોડવા પર જ રહે, એટલે એ પડ તૂટ્યું, એટલે એની પાછી, એટલે એવું નથી કે આ જ ધર્મ હોય તો મોક્ષે જવાય, કે આ જ હોય તો, આત્માની પ્રગતિની દિશા જ નક્કી થઈ જાય ને, એટલે પછી એને ક્લિક થતા વાર નથી લાગતી એમ। અને આ હિન્દુ ધર્મમાં પણ આત્મા તો છે જ, મોક્ષ આત્મા બધું જ અને મોક્ષ પણ છે, પણ એ લોકો જો અત્યારે છે ને, એ લોકોમાં ધર્મમાં તમે જ્યાં પણ વ્યાખ્યાનમાં જાઓ એ લોકોમાં, તો રામાયણ કે મહાભારત સિવાય કશું હોતું નથી। બાકી એ લોકોમાં આ ઉપનિષદ ને વૈદિક શાસ્ત્રો ઘણા છે જેની અંદર આ બધું જ છે, નથી ભણ્યા એટલે નથી ભણાવતા, એની આ બધું જ છે। ડેપ્થ નથી થતી, લક્ષ્યની ડેપ્થ ના થાય એટલે પછી એ આપણે લક્ષ્યની ડેપ્થ વધારે રાખી છે, એટલે આપણે જે ઔપચારિક કથાઓથી ઉપર લક્ષ્યના ડેપ્થ થી ચાલુ કર્યું છે આપણે,
એટલે આપણો ફાયદો એ છે કે આપણને લક્ષ્ય વધારે ક્લિયર આપ્યું છે. બાકી ડિફરન્સ કઈ નથી. આજે તમે ઘણી વાર જોશો કે સચિન તેંડુલકર ક્રિકેટ સારું રમે, પણ સચિન તેંડુલકર ટેનિસનું રેકેટ હાથમાં લે ને તો પણ એની ગેમ એક લેવલથી ચાલુ થાય. એ કઈ આપણી જેમ ગમે તેમ વાઇડ સ્ટ્રોક ના જાય એના. એટલે એનામાં એક સ્પોર્ટ્સમેનની જે બેઝિક ગુણ હોય ને, એકાગ્રતા હોય, આઈસાઇટ હોય, બોડીનું ટેમ્પરામેન્ટ હોય, જે શક્તિ, એ બધી શક્તિઓ તો એનામાં છે જ. હવે શું છે તો કે ક્રિકેટમાં વાપરે છે, એની સાથે ટેનિસમાં વાપરે અથવા બેડમિન્ટનમાં વાપરે અથવા તો બીજી ગેમમાં વાપરે, તો એ એટલો જ નિપુણ બને. એ સચિન તેંડુલકર થયા પછી એ બેડમિન્ટન રમે તો પણ એ સ્ટેટ લેવલ જેટલું તો આરામથી આમ ખેંચી કાઢે, કારણ કે એના બીજા બધા ગુણો તો છે જ અંદર એનામાં. ફક્ત શું છે, ફક્ત એ પર્ટિક્યુલર ગેમ માટે એનું ડેડિકેશન આવવાની જરૂર છે. એનું આવે એટલે એમાં પણ એ હરાવી શકે ધારે એને. એટલે આ ધર્મોમાં એવું છે કે એક જે બેઝિક છે ને, એ બેઝિક તો બધા પાસે આવે. એ બેઝિક પછી ખાલી પડ તૂટે કે ગૌતમ સ્વામીને મહાવીર મળ્યા તો સીધા અલગ જ લેવલમાં જતા રહ્યા એમ. એટલે જ્ઞાન છે જ. એટલે કોઈ નબળો છે, કોઈ સબળો છે એવું તો ક્યારેય હોતું જ નથી. લેફ્ટનો સવાલ છે. એટલે આપણા ધર્મમાં છે ને કે આત્માને કેવી રીતે મુક્ત કરી શકાય એ બધું સ્ટડી કરીને અત્યારે બધે બતાવવામાં આવે છે. આપણા જૈન ધર્મમાં શાસ્ત્રોનો ઊંડા અભ્યાસ છે, જ્યારે એ લોકોના ધર્મમાં અભ્યાસ બંધ થઈ ગયો છે અને લોકો સુધી પહોંચાડતા જ નથી. જ્યારે સાધુઓ જ અભ્યાસ ન કરે, એવા આપણા સાધુઓ પણ એવા ધીરે ધીરે એવા જ થતા જાય છે ધીમે ધીમે, કે જેને ખાલી લોકભોગ્ય વાતો કરવાની ટેવ પડતી જાય, કે લોકોને ખાલી જેટલું લોકો ખુશ થાય એટલી જ વાતો એમને કરવી છે. થઈ જાય. એટલે તાળી પડાવવા વાળો એક્ટર છે ને, જે પિક્ચર બોક્સ ઓફિસમાં ચાલે ને, કે 500 કરોડનો ધંધો કર્યો, એ પિક્ચર તમે જોશો ને ટેકનિકલી આર્ટની દ્રષ્ટિએ તો એમાં કઈ જ નહીં હોય. સમજો, ઘણી વાર એવું બને કારણ કે લોકભોગ્ય બનાવવાનું છે. એનો ટાર્ગેટ એવો છે કે બહુ વધારે પડતા લોકોને ગમે અને વધારે. હવે માસ વર્ક કેવો હોય, માસ ને શું ગમે કે થોડી ચીપ વસ્તુ ગમે, તાળી પડાય એવી વસ્તુ ગમે. જ્યારે ક્લાસ વર્ગ હોય ને, એ ક્લાસ વર્ગ માટે જે ખરેખર એક્ટર પોતાના આત્મસંતોષ માટે જે બનાવે ને, એ તમે જોશો તો તમે અડધેથી ઊભા બી થઈ જાઓ. સમજ જ નથી પડતી આમાં તો મને. પણ એને તો આત્મસંતોષ થાય કે મેં એક્ટિંગ કરી એમ. એવું ધર્મમાં પણ થઈ ગયું છે કે ધર્મના પ્રચારકો, ધર્મના લોકો લોકભોગ્ય બનાવવા જાય છે ધીમે ધીમે વસ્તુને. કે બહુ લોકો આવે, બહુ લોકો બેસે, બહુ લોકો સાંભળે. તો એ જે બનાવવાની, જે ધર્મને મોડિફાઈ કરવાની જે વૃત્તિ આવે છે ને, ત્યાં અટકી જવાય છે. પછી બીજું શું થાય છે કે આપણામાં નિર્ગ્રંથપણું છે કે સાધુને કોઈ પરિગ્રહ નથી, બરાબર? એટલે એ પરિગ્રહ નથી ને, એટલે એનું એટેચમેન્ટ નથી થતું. જ્યારે બીજા કેટલાકમાં કેવું થાય છે કે આમ ગાદીપતિ થઈ જાય, અધિપતિ થઈ જાય, મઠાધિપતિ થઈ જાય, પછી મર્સિડીઝ આવી જાય, એની મર્સિડીઝ સિવાય નીચે પગ ના મૂકે, હિંચકા પર બેસીને એટલે એ આખી એની લાઈફસ્ટાઈલ એકદમ વૈભવી લાઈફસ્ટાઈલ થઈ જાય છે. શેને લીધે? કે ધર્મના પ્રચારમાં. પૈસા તો ધર્મના પ્રચારથી મળ્યા છે, પણ લાઈફસ્ટાઈલને વૈભવી કરી કાઢે. એટલે જે ડ્રોબેક્સ આપણે અથવા તો જે મર્યાદાઓ આપણે આપી છે ને, એને ચુસ્તપણે પાળીએ છીએ, એટલે આપણે વધારે પ્યોરિફાઈડ રહ્યા છીએ. બસ આ જ પ્રોબ્લેમ, આ જ ફરક છે. આત્મા તો ત્યાં પણ ઊંચો હોઈ જ શકે, અને ઊંચો આત્મા ક્યાંક હિમાલયમાં બેઠો બી હોઈ શકે. એટલે એવું જરૂરી નથી કે કોઈ ભગવા કપડા વાળો કે બાવો હોય તો એ આગળ નહીં વધી શકે. હતા જ ને એવા જીવો હતા ને, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, એ બધા એવા ઉચ્ચ કક્ષાના જીવો હતા. મહર્ષિ અરવિંદ, કે એ જે છે એ એક અલગ જ લેવલ પર હતા આત્માના. રામકૃષ્ણ પરમહંસ માટે એવું કહેવાય કે કોઈની પીડા એને એટલી બધી લાગી જતી હતી કે
પીલાના શરીર પર ફટકો પડે ને તો સળ ઉઠતા હતા રામકૃષ્ણ પરમહંસની પીઠ પર. એટલે સુધી એ અટેચ થઈ જતા હતા કે પીલાને મારેલો ફટકો એના સળ અહીંયા પડતા હતા એમના પર. એટલે મહાવીરની જે કરુણા હતી કે સવી જીવ કરું શાસન રસી, સમજો, તો એમાં કોઈ પણ જીવને દુઃખ થાય તો મહાવીરને એ ન ગમે, મહાવીરને દર્દ થાય. એવી કક્ષાના, એવા લેવલના, એટલે એક્ઝેક્ટલી એ લેવલ ના હોય પણ એવા તરફની ગતિ વાળા ઘણા જીવો હોય છે. એટલે એમાં કોઈ ધર્મ સાથે નિસ્બત, ધર્મ એ બાહ્ય વસ્તુ છે, જે છે એચિવમેન્ટ છે અંદર છે. नयन એટલે मिथ्या दृष्टि ये अपन जो कहते हैं कि आपने कहा कि उनका गोल जो है डेप्थ नहीं है, बट कहीं सुना हुआ है कि भाई अर्जुन जो है वो तो मोक्ष चला गया, लेकिन कृष्ण जो है कहीं मतलब कौन से लेवल पे पाप करके वहां पे गए हुए हैं. तो ये अपना जैन की अंडरस्टैंडिंग है कि हिंदू की अंडरस्टैंडिंग भी है? जैन की अंडरस्टैंडिंग है. जैन की अंडरस्टैंडिंग ऐसे क्या है, ये जैन परंपरा की अंडरस्टैंडिंग है कि कृष्ण नरक में गए और अगली भविष्य में अपने तीर्थंकर बनेंगे. कृष्ण वासुदेव थे. कृष्ण हमारे परंपरा के अनुसार 72 महापुरुष होते हैं. 63 सलाह का पुरुष है. 63 सलाह का पुरुष होते हैं, सॉरी 63 सलाह का पुरुष होते हैं. इसमें 24 तीर्थंकर, 12 चक्रवर्ती, 9 वासुदेव, 9 प्रति वासुदेव और 9 बलदेव. ये 63 जो सलाह का पुरुष होते हैं ना, वो एक उच्च पुरुष होते हैं. हर काल में इतने ही होते हैं. तीर्थंकर 24 होते हैं, चक्रवर्ती 12 होते हैं. वासुदेव में कृष्ण वासुदेव थे, तो उसी समय उनके प्रति वासुदेव रहते हैं. प्रति वासुदेव मतलब विलन, काइंड ऑफ विलन. तो जो एक हीरो होता है वासुदेव, उसके 3 खंड को जीतता है वो. तो प्रति वासुदेव उतना ही पावरफुल होता है, लेकिन एक दुर्गुण, कुछ ना कुछ दुर्गुण होता है. एंड प्रोबेबली अभिमान सबसे बड़ा दुर्गुण होता है. जो भी प्रति वासुदेव होता है ना, अहंकार से भरा रहता है, और वो अहंकार उसका नाश करवाता है. बराबर. जैसे राम थे, तो राम लक्ष्मण वासुदेव थे. हमारे शास्त्रों के अनुसार की बात कर रहा हूँ. राम और जो वासुदेव का भाई होता है वो बलदेव. बराबर. वो बलदेव होता है ना, वो आदर्श पुरुष होता है. ये मतलब ये फॉर्मेट है. ओके. प्रति वासुदेव विलन होता है, वासुदेव हीरो होता है, और वो हीरो का जो दोस्त होता है, हीरो का जो भाई होता है, जो एक अच्छा आदमी है, वो रावण प्रति वासुदेव था. रावण प्रति वासुदेव थे, लक्ष्मण वासुदेव थे, और राम बलदेव. तो वो राम की छवि एकदम एक्सेलेंट रहती है. वैसे कृष्ण में भी ऐसा था. बलराम थे उनके भाई, जो वो बहुत ही पावरफुल थे. बलराम थे जो कृष्ण के भाई, he was very very powerful. तो मतलब ये एक जो फॉर्मेट है ना, वो हमारा फॉर्मेट है, जैन के अनुसार है. हिंदू संस्कृति के अनुसार क्या है, तो वो अवतार लेते हैं. मतलब पुनः हम क्या बिलीव करते हैं, बेसिक डिफरेंस आपको बता दूं. हम मानते हैं कि एक बार आत्मा निकल गया मुक्ति की तरफ, या भगवान हो गया, तो फिर सिद्ध हो जाते हैं, आपको जन्म लेना नहीं है. तो हिंदू परंपरा के अनुसार क्या है, यदा यदा ही धर्मस्य ग्लानिर्भवतु भारत अभ्युत्थानम्. धर्म का जब विनाश होगा, लोप होगा, तो मैं अवतार लेके आऊंगा. मतलब ईश्वर करता है, मैं है, ईश्वर का मैं है.
कि अगर धर्म का ये हो गया तो मैं आऊंगा, मैं सबको बचाऊंगा। हमारे यहाँ कोई मैं नहीं है, यू आर योर मैं। क्योंकि जब जब आदमी कर्ता बनता है ना तो कर्म का बंध होता है। हर धर्म की फिलोसॉफी जो होती है ना, उसका एक बेसिक होता है। तो हमारा बेसिक ये है कि भगवान महावीर के चरणों में भी बैठोगे ना तो करना तो आपको ही है। गुरु गौतम स्वामी जितनों को आसक्त डालते थे ना, जितनों को अपना चेला बनाते थे ना, वहीं के वहीं उसको केवल ज्ञान हो जाता था। उनका भंडार इतना भरा पड़ा था कि उनका हाथ सर पे आते ही उसको केवल ज्ञान हो जाता था। मतलब वो आत्मा इतनी परिणति के साथ आता था। ऐसा नहीं है कि गौतम स्वामी का हाथ लगने से होता था, लेकिन वो उतने मैच्योर, उतने परिपक्व आत्मा ही उनके पास पहुंच सकते थे। एक ऐसी परंपरा थी कि उनका हाथ पड़ा तो वो केवल ज्ञानी, और उनको नहीं हो रहा था। यहाँ का सारा ज्ञान था, सब कुछ था, लेकिन हो नहीं रहा था। क्यों नहीं हो रहा था? कि भगवान महावीर के प्रति उनको राग था। मतलब ये बहुत समझने जैसी डेप्थ वाली चीज है कि भगवान के प्रति भी राग था ना, भगवान के पद के तरफ राग नहीं, महावीर के तरफ राग था। वर्तमान महावीर द पर्सन, उनके प्रति राग था। उनका अरिहंत पद था, उनके प्रति राग होना चाहिए था। हम कुछ अभी आप एकदम सही से देख रहे हैं कि जहां भी जाओ, गलत करे सही करे, मोदी 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 मोदी। 200 रुपए में पेट्रोल खरीदेंगे के लाएंगे तो मोदी। ये व्यक्ति राग हो गया। तो गौतम को व्यक्ति का राग हो गया था। अच्छे होंगे मोदी साहब, 100 चीज अच्छी होंगी, पर 10 चीज बुरी को बुरी बोल नहीं सकते ना आप, क्योंकि व्यक्ति राग में अंध हो गए हैं आप। इस प्रकार से व्यक्ति विशेष में जो राग बैठ जाता है ना, तो वो राग अरिहंत पद का नहीं था, महावीर का था। वर्तमान महावीर देव के प्रति राग था। कोई बोलेगा कि भगवान के प्रति राग करने वाला भी नहीं पा सका, वो सही था कि व्यक्ति के प्रति राग रखोगे तो उसका परिणाम नहीं आएगा। और अगर बाई चांस अगर हम पद के प्रति राग रखते हैं तो वो भी राग ही है वो, क्योंकि राग नहीं है वो। पद के प्रति राग क्या होता है? पद के प्रति राग मैं आपको समझाऊं कि एक लेवल होता है, उसके प्रति राग होता है। तो वो तो अचीवमेंट करने की आपको प्रेरणा देता है। मेरे को सिद्ध होना है, तो वो तो टारगेट देता है आपको। एक पद के प्रति राग वो आपको अचीवमेंट की प्रेरणा देता है। और एक व्यक्ति के प्रति राग, हम समझो ऐसा सोचे कि भारत का प्रधानमंत्री ऐसा होना चाहिए जो सब लोगों का कल्याण करे, ये करे वो करे, वो पद के प्रति राग हुआ। और 100 रुपया भी हो जाए, 200 रुपया भी हो जाए, मोदी 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 जो हम करते हैं ना, वो व्यक्ति के प्रति राग हो गया। बहुत पतली भेद रेखा होती है। वो प्रधानमंत्री पद के लायक हो सकता है वो आदमी, लेकिन हमें व्यक्ति के प्रति राग हो गया। कांग्रेस को क्या हो गया है? परिवार के प्रति राग हो गया है। वो ऐसा नहीं चाहते हैं कि मोदी को टक्कर दे ऐसा लोग कोई आए, या तो देश की सत्ता को संभाले ऐसा है, ऐसा नहीं रहा। ये परिवार का कोई आना चाहिए, ये व्यक्ति राग हो। आप समझो इसकी भेद रेखा बहुत थीन है। परिवार का आदमी भी लायक हो सकता है, पर अगर नालायक भी है तो उसी को बिठाना है, समझो आपको, तो आप और हमने देखा भी उसका रिजल्ट। परिवार के प्रति राग रख के वो कहां से कहां पहुंच गए। और अभी हम और भुगत रहे हैं कि व्यक्ति के प्रति राग रख के हम और गड्ढे में भी जा सकते हैं। मतलब दोनों प्रकार से राग तो नुकसान करता ही है देश के लिए, या जो भी है संस्था है। कुछ संस्थाएं ऐसी होती है कि ये सब तो चाहिए ही चाहिए अपने को,
ये सब के बिना अपना नहीं चलेगा। उस सांप के प्रति का राग है ना, संस्था की प्रगति को रोकता है। ये धर्म संस्था है, उसमें महावीर के प्रति राग हो गया उनको, गौतम को। और जिस दिन उनको समझ में आया कि तू तो वितरागी था, रागी तो मैं ही था, मुझे तो कोई परवाह नहीं थी, तूने तो मुझे भेज दिया। विदिन सेकेंड्स, क्योंकि ज्ञानी तो थे, खाली एक 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 जो पटल था वो टूटना था। तो राग तो देखो, राग पहले बुरे राग में से बचने के लिए अच्छे राग में आना चाहिए, उसको प्रशस्त राग बोलते हैं। संसार का राग छोड़ के भगवान का राग करो पहले, क्योंकि भगवान के राग से द्वेष नहीं होगा, संसार के राग से द्वेष होगा। और फिर बाद में उसको भी छोड़ना है अगर मोक्ष को पाना है तो। राग तो करना ही नहीं है, वो तो वितरागी है, उसको राग भी नहीं है द्वेष भी नहीं है। राग होता है तभी द्वेष आता है, तो राग को ही निकालना है, लेकिन पहले बुरे राग को निकालना है। और बुरे राग को निकालने के लिए अच्छे राग में जाना है, उसको प्रशस्त राग बोलते हैं, भगवान का जो राग, धर्म का राग। એટલે जो प्रॉब्लम खड़ी करता है, जो कोई धर्मों के बीच में, संस्थाओं के बीच में, देशों के बीच में, वो एक ऐसे लोगों का वर्तुल बन जाता है, वही प्रॉब्लम खड़ा करता है। बेसिक तो प्रॉब्लम है ही नहीं। अगर बेसिक प्रॉब्लम होती तो कुदरत ने ऐसे दिया होता कि इसके और इसके बीच तो बड़ी खाई आ गई, बड़ा पहाड़ आ गया। ऐसा नहीं है। जो प्रॉब्लम आता है वो व्यक्ति की वजह से आता है। और व्यक्ति कैसे बनता है? उसके आजू बाजू के एक ऐसे दुष्ट सर्कल से बन जाता है। वो कोई भी विलन होता है ना, तो उसके आजू बाजू का जो सर्कल होता है ना, वो उसको एनकरेज करता रहता है मुगेम्बो, मतलब जो है मुगेम्बो बोलने वाले हैं ना, वो मोगेम्बो को बनाते हैं। आप समझे? तो दुष्टता होती है ना, उसको दुष्टता को पसंद करने वाले लोगों का जो वर्तुल बन जाता है ना, वो दुष्ट को प्रेरित करता है कि शुभ की तरफ द्वेष करे। तो वो जो दुष्ट की परंपरा को तोड़नी है, तो वो पहले छोटे छोटे जो दुर्गुण है ना, दुष्ट की परंपरा छोटे राग से, छोटे द्वेष से, छोटे गुस्से से, छोटे मोह से, छोटे लोभ से होता है। वो सब सारे इकट्ठे करके एक और अभिमान बनाते हैं अपने मन में। तो वो अभिमान अपना विलन हो जाता है, वो मोह अपना विलन हो जाता है। पर क्या उसमें उसके बेसिक क्या होता है? छोटे छोटे राग होते हैं, अपने छोटे छोटे द्वेष होते हैं। वो जो छोटे छोटे को कंट्रोल कर लिया ना, अभी चल ना यार, नहीं मिला तो नहीं मिला, छोड़ना उसको, नहीं मिलना था, नहीं मिला, वहीं पे अटक गए ना आप, तो बड़े विलन को एनकरेज नहीं करोगे आप। ये सारे जो दुर्गुण है वो अपनी वो प्रगति को रोकते हैं। इसलिए छोटे छोटे से ही मारना चाहिए। एक पचखान छोटा सा है, इससे क्या हो जाएगा? नौकाशी करेंगे अपन, चलो मतलब सूर्योदय के 48 मिनट बाद ही मुंह में कुछ डालेंगे 3 नौकार गण के, तो क्या हो जाएगा? इससे क्या अचीव कर लोगे? नहीं, वो छोटा है, सद्गुण भी छोटा है, दुर्गुण भी छोटा है, छोटे से ही शुरू करना है। नहीं, मैं तो माशक समान ही करूंगा, ये नौकाशी वोकाशी नहीं करनी है मेरे को। तो नौकाशी नहीं करेगा, घंटा भर नहीं रुक सकता, 48 मिनट नहीं रुक सकता, तो क्या माशक समन कर? माशक समन की शुरुआत कहाँ से होती है? तो नौकाशी से ही होगी ना। कहीं ना कहीं तो 48 मिनट रुकोगे, कहीं ना कहीं 1 तक रुकोगे, कहीं ना कहीं 1 दिन रुकोगे, तो शुरुआत होगी ना। वैसे दुर्गुण का भी ऐसा है, छोटे से शुरू होता है। नहीं, मेरा पेन किसने कहाँ रख दिया? मेरा पेंसिल कहाँ गया? ये मेरा पेंसिल है। वो आप फिर धीरे धीरे
जब मॉन प्लैंक घूमेगा आपके बच्चे से, आपका एक छोटा सा रोटोमैक का पेन घूम गया तो आप गुस्सा करते हो, तो जिस दिन उसने आपका मॉन प्लैंक खो दिया, आप क्या करोगे? मारोगे ही ना। बस ये शुरुआत छोटे से होती है, सद्गुण की और दुर्गुण की। वहां उसे हम जब इग्नोर करते हैं ना, तो नहीं अचीव कर पाते। એટલે જે મિથ્યા દ્રષ્ટિ જીવ હોય ને એ જ્ઞાનપૂર્વક કે આત્માને કર્મબંધથી છોડાવવાની કળા જાણતો હોય, કળા ન જાણતો હોય. ઓકે, એટલે જે મિથ્યા દ્રષ્ટિ જીવ હોય તે આત્માને જ્ઞાનપૂર્વક કર્મબંધથી છૂટો કરવાની કળા જાણતો નથી. પણ જે સમ્યક દ્રષ્ટિ જીવ છે એની પાસે આ કળા છે કે આત્માને કેવી રીતે કર્મથી છૂટો કરવો. એટલે જે જીવને મિથ્યા દ્રષ્ટિ છે અને એને કર્મથી છૂટું થવું છે, તો તે કે ભેદ વિજ્ઞાનથી સ્વપરનું વિજ્ઞાન એને ખબર છે કે તેના થકી એ પોતાના આત્માને કે આ રાગ દ્વેષ મોહ માયા વગેરેથી દૂર કરે છે. એટલે રાગ દ્વેષ મોહ માયા વગેરેના કર્મના મેલને તે આત્માથી જુદો કરવાની કળા જાણે છે અને તે શુદ્ધ કરે છે આત્માને. અને આનું નામ તપ છે. કે એટલે જ્ઞાન સહિત જે તપની આરાધના થાય એનું નામ તપ છે. तो नैन भाई, अब हम जब तप करते हैं, जो सम्यक तप बोलते हैं, तो तप जो है आत्मा का होता है या मन का होता है या अपनी बॉडी का होता है? किसका तप होता है? देखो, तप की व्याख्या बोलिए ना, इच्छा निरोध तप. इच्छा कौन करता है? मन करता है. हाँ, तो मन को स्थिर करोगे. मन क्या है? आत्मा का अंतःकरण है. जब मन का तप हुआ, मन स्थिर होगा, से होता है शरीर मन इंद्रिय ये सबको कंट्रोल करोगे तो ही इच्छा रुकेगी ना. जब तक इच्छा कहाँ से पैदा होती है? मन से होती है. किसके लिए होती है? इंद्रियों के लिए होती है, शरीर के लिए होती है. नहीं, वो तो ठीक है. मतलब इंद्रिया तो हो गई, मन वचन काया से, बट तप में मतलब मेन रोल हम जब जैसे कहते हैं ना कि मेन जो तप होता है, हम किसकी तरफ तप कर रहे हैं? आत्मा का तप हो रहा है कि नहीं हो रहा है? तब तो देखो, ज्ञान सहित होगा तो आत्मा का होगा, नहीं तो शरीर का होगा. उसको लांगड़ बोलते हैं. ज्ञान सहित कि हम आज मैंने उपवास किया है. क्यों किया है? उपवास क्यों किया है? मेरी इच्छाओं का, देखो, आहार की इच्छा को रोकने के लिए किया है, शरीर को भूखा रखने के लिए नहीं. मेरी जो इच्छा है खाने की, उसको रोकने के लिए मैंने तप किया है. ऐसी समझ आए तो तप का परिणाम मिलता है, नहीं तो पुण्य बंद होता है. एक दिन 3 गुना नमक गिर जाए ना सब्जी में, समझो, गलती से 3 बार डाल दिया, मेड ने भी डाला, आपकी वाइफ ने भी डाला, और आपको लगा कि ये दोनों नमक डालना भूल गए, चलो मैं भी डाल देता हूँ. तीनों का डाला हुआ नमक फिर भी आप प्यार से खा लोगे ना, तो एक प्रकार से तप ही हो जाता है. तप का बेसिक हेतु क्या है? रस पे विजय पाना. हम आयम्बिल करते हैं, क्यों करते हैं? आयम्बिल इसलिए करते हैं कि रस पे विजय लेना है. मीठा भी नहीं है, तीखा भी नहीं है, खट्टा भी नहीं है, कुछ भी नहीं है, कोई टेस्ट नहीं है. टेस्टलेस खाना भी हम प्यार से खा सकते हैं, तो उसको आयम्बिल बोलते हैं. तो वो क्यों है? क्योंकि रस पे विजय किसको मिलनी है? तो मन को मिलनी है. और एक्ट कौन करता है मन के बिहेव पे? आपकी जीभ, आपकी इंद्रिय, स्वादेंद्रिय जो आपकी है, वो मन के बिहाफ पे काम करती है. उसको अच्छा लगता है, वो उसका रिएक्शन मन को भेजती है, अरे बहुत टेस्टी था, क्या बढ़िया बनाया था. वो जो क्या बढ़िया बनाया था, वो मन को संदेश कौन भेजता है? रसेंद्रिय, जो आपकी जिह्वा है, वो भेजती है. तो मतलब उनका तो कनेक्शन है ही. तो वो कनेक्शन तोड़ना है अगर, या उसको कनेक्शन को करेक्ट करना है, तो रस से चालू होगा, मतलब यहाँ से चालू होगा और यहाँ तक जाएगा. या तो यहाँ से चालू होगा कि नहीं, मेरे को आज टेस्टलेस ही खाना है,
तो उसको वो इसको कमांड देगी जो है खा ले, मगजमारी नहीं चाहिए। दो तरह से होता है ना, यहाँ से शुरू करोगे आप मन से कि नहीं मेरे को आज जो भी है खा लेना है, बस आई एम मील करना है, एक बार ही खाना है, बैठ के ही खा लेना है, बस फिर खड़ा होके नहीं खाना है। वो कमांड ये देता है, मन देता है। आप तो मन से शुरू हुआ और इसने ओबे किया। इसमें कोई मास्टर नहीं है। मन और इंद्रिय दो चीज में आप सोचोगे कि मास्टर कौन, कोई मास्टर नहीं है। जो रूल करेगा वो मास्टर। जिस दिन जीव ने बोल दिया ना ये खरा है, तो मन खराब हो जाएगा आपका कि ये टेस्टलेस खाना। जब ये बोलेगी ना, ये कमांड करेगी ना कि टेस्टलेस खाना है या ये क्या है, तो मन भी विवल हो जाता है, मन बिगड़ जाता है। और मन कमांड करेगा ना कि टेस्टलेस खाने का है आज, तो वो बॉस बन जाता है, ये ओबे करती है। तो इसमें ये गेम ऐसी है कि कोई भी जीत सकता है, मल्ल लड़ाई है। वो जो धोबी पछाड़ देगा वो जीतेगा। इसलिए ये इसमें आत्मा का रोल नहीं है, मतलब खाली मन वचन का एक रोल है। हाँ, पर वो जब होता है अंदर, आगे जाके उसका रिजल्ट किसको मिलता है? आत्मा को मिलता है। जब मन की परिणति शांत हो जाती है, मन स्वस्थ हो जाता है, आत्मा का रोल तो होता ही है। आत्मा से ही मन कम होता है। कर्मबंध कम होने से आत्मा का ही फायदा है। या आप गुस्सा करोगे या तो उसको डिसलाइक करोगे, तो वो जो मन बिगड़ता है उससे आत्मा जो कर्मबंध होता है, दीदी पे गुस्सा आ गया, बहुत नमक डाल दिया, ये सब, वो जब हर्ट करेगा उससे जो कर्म बंद होगा वो तो आत्मा को ही भुगतना है ना लास्ट में। तो वो सारी गेम जो रूल करता है उसकी है। ऐसा नहीं है कि इंद्रिय शुरू नहीं कर सकती या मन शुरू नहीं कर सकता। और हमने मन के स्वाध्याय में ये डिस्कस किया था कि मन क्या करता है, आत्मा के उपयोग को खींच लेता है अपनी तरफ। आत्मा का उपयोग तो होता ही है। आत्मा नॉर्मली अपने स्वभाव में ही रहता है उसको, लेकिन जब ये मन है ना, वो आत्मा के स्वभाव को बाहर खींच लेता है, विभाव में ला देता है, और उसके कारण कर्म बंद होते हैं। इसलिए मन अगर स्थिर हो गया तो आत्मा स्थिर हो जाएगा। એટલે મનુષ્ય ભાવ પ્રાપ્ત કરીને કે જે જીવે કે આ સ્વપરનું સ્વરૂપ જાણ્યું છે કે તેવા જીવો કે પોતાની 5 ઇન્દ્રિય અને મનને વશ કરીને કે વૈરાગ્ય ધારણ કરીને કે આવા તપને આદરે છે, એટલે કે તે જીવો આવા તપ કરી શકે છે। અને આ તપ ઉત્તમ તપ છે કે એટલે કે આવા તપરૂપી વનમાં પ્રવેશ પામવો કે બહુ દુર્લભ છે કે, એટલે ઘણો અઘરો છે કે। એટલે કોઈ આપણું બહુ પુણ્ય હોય, મહા પુણ્ય હોય તો જીવને કે આવી જીણેશ્વરની વાણી આટલી ડિટેલમાં સમજાય અને પછી તે જીવ તપ કરી શકે આવું। બાકી તો જે જીવો કે કુળ ધર્મે અને સંપ્રદાયને જોગે કે ઓગે ક્રિયાઓ કરે છે, એટલે કે કુળમાં જે પ્રમાણે ધર્મ ચાલતો આવે છે એ પ્રમાણે જ ક્રિયાઓ કરતો જાય, કાંઈ સમજ્યા વગર, જ્ઞાન વગર, કે સંપ્રદાયમાં હોય કે આપણે ડેરાવાસી છે, સ્થાનકવાસી છે, કે આવી રીતે ધર્મ કરવાનો, એટલે એવી રીતે ક્રિયાઓ કરતો જાય તો કે એ બધી ક્રિયા કે લાગણના ખાતામાં જાય, એટલે પુણ્ય બંધાય પણ એનાથી જીવ છૂટી ન શકે। એટલે કે ઉત્તમ તપ શું? તો કે ઈચ્છાઓને રોકવી। ઈચ્છાઓને રોકવી તેને શાસ્ત્રમાં ખરું તપ કહ્યું છે। એટલે જે જીવ ઈચ્છા રોકીને કે ત્યાગ કરે તેને આંતરિક ત્યાગ કહેવાય, અને બાકીનો બધો બાહ્ય ત્યાગ છે। એટલે આ બાહ્ય ત્યાગના પ્રકાર તરીકે કે બાહ્ય તપ છે। એટલે તપ શાસ્ત્રમાં 12 તપ બતાવ્યા છે, 6 અભ્યંતર અને 6 બાહ્ય તપ। એટલે કે ઈચ્છા નિરોધ તે તપ,
એટલે ઈચ્છાઓને સમજપૂર્વક રોકવી, તેનું નામ તપ. એટલે 5 ઇન્દ્રિયોની જે ઈચ્છાઓ છે એને સમજપૂર્વક વાળી દેવી, એટલે એના પર દમન નથી કરવાનું. તપમાં આ લોકો કહે છે ને શરીર પર દમન નથી કરવાનું, એને સંયમન કરવાનું છે. શરીર પર સંયમ કરવાનું છે, સમજીને મનને વાળવાનું છે, મનને મનાવવાનું છે. એટલે જ્ઞાન દ્વારા જ કે આ ઈચ્છા નિરોધની સાધના કરવાની છે, જ્ઞાન સહિત. કાયાને કે કેળવવાની છે, શરીરને કેળવવાની, અને મનને મનાવવાની જરૂર છે. અને આ ઈચ્છાઓના સંયમન માટે કે અભ્યંતર તપની સાધના તે શ્રેષ્ઠ છે. પણ આ અભ્યંતર તપમાં જ પ્રવેશ માટે બાહ્ય તપ જરૂરી છે. એટલે બાહ્ય તપ એ સાધન છે અને આભ્યંતર તપ એ સાધના છે. એટલે જે 6 બાહ્ય તપ છે એ સાધન છે, વ્હીકલ્સ, અને આભ્યંતર તપ એ સાધ્ય કરવાનું છે. એટલે આ આભ્યંતર તપથી જ અનંત કર્મની નિર્જરા થાય કે. પણ જીવ જો તપ આત્માર્થે કરે તો જ અનંત કર્મોની નિર્જરા થાય. એટલે આત્માના લક્ષ્ય, આત્માનો ઉપયોગ સહિત કરે તપ. એટલે શાસ્ત્રમાં કીધું છે તપસા નિર્જરા. એટલે તપથી નિર્જરા ક્યારે થાય? જીવ જ્ઞાન સહિત કરે, આત્માના લક્ષ્ય કરે તો તપથી નિર્જરા થાય. બાકી એ તપ લાંગણના ખાતામાં જાય કે. એટલે આમાં પહેલું બાહ્ય તપ, આ જે બાહ્ય તપ આપણે કરીએ છીએ એ બાહ્ય તપમાં જીવે શું કરવાનું છે? તો કે આહાર સંયમ, ઇન્દ્રિય સંયમ અને મન સંયમ કરવાના છે. બાહ્ય તપ જે 6 બતાવ્યા છે તેનાથી જીવે આહાર સંયમ, ઇન્દ્રિય સંયમ ને મન સંયમ કરવાના છે. એટલે આ પહેલું તપ એમાં અણસણ તપ છે કે જીવે સ્વેચ્છાપૂર્વક ખોરાકનો ત્યાગ કરવો. એટલે કે ઉપવાસ કરે, 1 ઉપવાસ, 2 ઉપવાસ, કે એકાશનું 2 કરે. એ સ્વેચ્છાપૂર્વક અન્નનો ત્યાગ કરવો, સમજપૂર્વક. એ આણસન તપ છે. અને બીજું તપ ઉણોદરી તપ, કે ઉણોદરી તપમાં નોર્મલી જે જીવનો જેટલો ખોરાક હોય તેનાથી 2-4 કોળિયા ઓછું ખાય, એને ઉણોદરી તપ કહેવાય. એટલે કે જીવ આજ 10 રોટલી ખાતો હોય અને પછીથી 5 ખાય તો તેને ઉણોદરી તપ કહેવાય. પણ તેના માટે પચકાન લેવું જરૂરી છે જીવે જાતે, કારણ કે આ તપ કોઈને દેખાય નહીં બહાર. અને જીવે પોતે પોતાની પરીક્ષા કરવાની છે કે હું ઓછું ખાઈને ટકી શકું છું. બાકી શાસ્ત્રમાં સ્ત્રીને 28 કોળિયા કીધા છે અને પુરુષને 32 કોળિયા ખોરાક કીધો છે. એટલે જીવ એનાથી ઓછું ખાય તો એ ઉણોદરી તપમાં આવે. પછી ત્રીજો તપ બતાવે છે વૃત્તિક સંક્ષેપ, કે આ વૃત્તિક સંક્ષેપ તરફમાં કે મનની વૃત્તિઓને રોકવાની છે, કે મનને સંયમ કરવાનું છે. કે એટલે આપણી સામે 5-25 ડીશો ખાવાની પડી હોય તો જીવે તે જમતા પહેલાં નક્કી કરી લેવાનું કે આજે હું આટલું મીઠાઈ નહીં ખાઉં, કે શાક નહીં ખાઉં, કે અમુક ફળ નહીં ખાઉં. એટલે દ્રવ્યોની સંખ્યા નક્કી કરવાની પોતાની જાતે જમતા પહેલાં. એને વૃત્તિક સંક્ષેપ તપ કહે છે. એટલે પોતાની વૃત્તિ, મનની વૃત્તિઓને કે કાબૂમાં રાખવાની, એ આ વૃત્તિ સંક્ષેપ તપ છે. એટલે અંતરની ભાવનાથી કે આ વિલાસ વૃત્તિને રોકવાની છે જીવે. એટલે આનાથી મન સંયમિત બને છે. અને ચોથું તપ રસ પરિત્યાગ. એટલે જે રસ બતાવ્યા છે 6 રસ છે, ખારો, ખાટો, મીઠો, તીખો, કડવો, તુરો. એટલે 6 રસ છે
એનો જીવે ત્યાગ કરવાનો છે. કે એટલે પોતાને પ્રિય લાગતી વસ્તુઓ હોય કોઈ, તો એનો કે અમુક સમય માટે ત્યાગ કરે જીવ, અઠવાડિયું, મહિનો, 2 મહિના, વરસ, પોતાને જે પસંદ હોય તે વસ્તુનો ત્યાગ કરે. એટલે આ રસ પરિત્યાગને બહુ મોટી તપસ્યા કહેવામાં આવે છે, કે ઉપવાસ કરતાં પણ મોટું ફળ છે એનું રસ પરિત્યાગ. એટલે આ રસનો ત્યાગ એ જ આંબેલ તપ. એટલે જ કહે છે કે આંબેલનું ફળ ઉપવાસ કરતાં વધુ કહ્યું છે શાસ્ત્રમાં, કે રસ પરિત્યાગથી કે જીવની રસેન્દ્રિય કાબૂમાં આવે છે. કે જે શાસ્ત્રમાં આ 4 મહાવિગય કીધી છે અને 6 લઘુ વિગય કીધી છે. 4 મહાવિગય તો જૈન શ્રાવકને વર્જિત જ છે, એટલે એની તો બાધા જ હોવી જોઈએ. માંસ, મદિરા, મધ ને માખણ. અને બાકીની 6 લઘુ વિગય છે. લઘુ વિગય છે. વિગય એટલે જે વિકાર જન્માવે તેવી વસ્તુ. ઘી, ગોળ, તેલ, ખાંડ, મીઠાઈ અને દૂધ, દહીં. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને મીઠાઈ. એટલે આ 6 વસ્તુ. આ 6 વસ્તુનો ત્યાગ કરે તેને રસ પરિત્યાગ કહેવાય છે. કારણ કે આ વસ્તુ વિકાર જન્માવે, જીવને પ્રમાદ ઊભો કરે, આત્મામાં સ્થિરતા ના થવા દે. એટલે જે જીવોને બ્રહ્મચર્યનું પાલન કરવું છે તેને કે જીવા ઇન્દ્રિયને કાબૂમાં લાવવાની જરૂર છે. એટલે રસેન્દ્રિયને કાબૂમાં કરવી, કે રસેન્દ્રિય કાબૂમાં થવાથી કામેન્દ્રિય કાબૂમાં થાય, અને તો જીવ બ્રહ્મચર્યનું પાલન કરી શકે, એટલે આત્મામાં રહી શકે. એટલે આ રસ પરિત્યાગ કે બહુ મોટો તપ ગણવામાં આવે છે. એટલે આ 4 તપ જે થયા, અણસણ, ઉણોદરી, વૃત્તિક સંક્ષેપ અને રસ પરિત્યાગ, એ 4 બાહ્ય તપ એ આહાર સંયમ કરવાના તપ છે, કે આહારને રોકવાના તપ છે. એટલે આ 4 તપથી કે જીવની આહાર સંજ્ઞા તૂટે છે. જે 4 સંજ્ઞા છે, આહાર, ભય, મૈથુન ને પરિગ્રહ, અનંતકાળથી છે જીવને આ સંજ્ઞાઓ. એટલે આ આહાર સંજ્ઞા તોડવાના 4 તપ છે. એનાથી શરીરનો સંયમ થાય છે. પછી 5મું તપ છે કાયાકલેશ. કાયાકલેશ એટલે સ્વેચ્છાપૂર્વક કે કાયાને કષ્ટ આપવાનું છે. એટલે કાયાને કષ્ટરૂપ લાગે તેવા આસને કે અમુક વખત બેસવું, ધ્યાન કરવું, ધર્મ ધ્યાનમાં ચિત્ત રોકવું, આને કાયા તપ કહેવાય છે. કે ઠંડી, ગરમી વગેરે સહન કરવું એક જ ઠેકાણે બેસીને, કે કાયાને કેળવવાની છે આ તપમાં, કે જેથી જીવ પ્રતિકૂળ કન્ડિશનમાં, પ્રતિકૂળ સમયમાં કે શરીરની સ્થિરતા પામી શકે. એટલે જો કાયાને કેળવી ના હોય તો જીવ સ્થિર બેસી ના શકે અને ધર્મમાં આગળ વધી ના શકે. એટલે આ કાયાને કેળવા એટલે જુદા જુદા આસનમાં બેવાનું છે, જુદા જુદા આસનની પ્રેક્ટિસ કરવાની છે, શરીરને મજબૂત બનાવવાનું છે, કે જેથી શરીર સ્થિરતા પામી શકે, અને તો જ આભ્યંતર તપમાં જઈ શકે જીવ. એટલે ખમાસ ના કરવા, ઠંડી ગરમી સહન કરી, ઉગાડા પગે ચાલવું, કે જુદા જુદા આસને બેસવું, આ કાયા કલેશ તપ છે. અને 6થો તપ છે સંલીનતા. સંલીનતા એટલે સંકોચન કરવું, એટલે કે એકાંતમાં બેસવું, એકાંતમાં સૂવું, વિકાર થાય તેવા વિકારી સ્થાનથી દૂર રહેવાનો અભ્યાસ કરવો, કે આને સંલીનતા તપ કહે. અને આ શાસ્ત્રમાં સંલીનતા 4 પ્રકારની બતાવી છે. ઇન્દ્રિય સંલીનતા, મન સંલીનતા, આંગોપાંગ સંલીનતા અને કસાયની સંલીનતા. એટલે ઇન્દ્રિયની સંલીનતામાં જીવે ઇન્દ્રિયોને સ્થિર કરવાની છે. જે આપણી ઇન્દ્રિયો 5 ઇન્દ્રિયોના વિષયોમાં જે ભટકે છે તેને સ્થિર કરવાની છે. એટલે આંખ કશું જોવા માગે તો એને નહીં આપવાનું,
કાન કંઈક સાંભળવા માંગે તો એને રોકવાનું જ. એટલે આ પાંચેય ઇન્દ્રિયને સ્થિર કરવી, રોકવી અને સ્થિર કરવી, સંકોચવી, એ ઇન્દ્રિય સંલીનતા છે. એવી જ રીતે મનની સંલીનતા, મનને રોકવાનું છે, સ્થિર કરવાનું છે. આંગોપાંગ સંલીનતા એટલે શરીરને એક જગ્યાએ સ્થિરતામાં લાવવાનું છે. અને કસાય સંલીનતા એટલે જ્યારે પણ કસાય થાય ત્યારે કસાયને રોકવાના છે. એટલે આ સંલીનતા તપ થયો. એટલે આ કાયા કલેશ અને સંલીનતા તપ એ શરીર સંયમના તપ છે. એટલે આ બાહ્ય તપ દ્વારા જીવે આહાર સંયમ, શરીર સંયમ ને ઇન્દ્રિય સંયમ ને મન સંયમ, આ ચારને પ્રાપ્ત કરવાના છે, જેથી શરીર સ્થિરતા પામી શકે અને તો જ જીવ આભ્યંતર તપમાં પ્રવેશ કરી શકે. કારણ કે આભ્યંતર તપ આભ્યંતર તપમાં છે જીવે આંતરિક પરિણતિને બદલવાની છે. એટલે આ આંતરિક પરિણતિને બદલવા માટે જીવને શરીરની સ્થિરતાની જરૂર છે. એટલે શરીરની સ્થિરતા આહાર સંયમ, મન સંયમ ને ઇન્દ્રિય સંયમથી જ આવી શકે. તો મનની ચંચળતા ઘટે, શરીરની ચંચળતા ઘટે, તો શરીર સ્થિરતા પામી શકે અને તો જીવ અભ્યંતર તપમાં પ્રવેશ કરી શકે. કે આ અભ્યંતર તપમાં કે આત્માના સંયમ માટેના તપ છે. એટલે આત્માને સંયમિત કરવાના તપ એ અભ્યંતર તપ છે, જેમાં અનંત કર્મોની નિર્જરા થાય જીવના. એમાં પહેલો તપ બતાવે છે પ્રાયશ્ચિત તપ. એટલે પ્રાયશ્ચિત તપમાં જીવે સ્વદોષ દર્શન કરવાનું છે, પોતાના દોષોને જોવાના છે, ઓળખવાના છે, એનો સ્વીકાર કરવાનો છે અને તેનું પ્રાયશ્ચિત કરવાનું છે. એટલે કે ક્ષમા માગવી, ક્ષમા આપવી, આપણે જે પ્રતિક્રમણ કરીએ છીએ એ તે પ્રાયશ્ચિત તપ છે. કે એટલે પ્રાયશ્ચિત તપમાં જીવે કે પોતાના કે ગુરુ સમીપે કે પોતાના દોષોનો કબૂલ કરવાના છે. ગુરુ આગળ તેનું પ્રાયશ્ચિત કરવાનું છે અને ગુરુ જે પ્રાયશ્ચિત આપે તે ગ્રહણ કરીને તેનાથી મુક્ત થવું, તેને પ્રાયશ્ચિત તપ કહેવાય છે. અને આ પ્રાયશ્ચિત તપથી સૌથી મોટું જીવનો અહંકાર ઓછો થઈ જાય, માન કસાય તૂટે છે. અને માન કસાય તૂટે ત્યારે જીવ નમ્ર બને, ફરીથી એવા દોષો કરતો અટકે. અને જીવ જ્યારે નમ્ર બને ત્યારે અનંત કર્મોની નિર્જરા થાય. એટલે જીવે ગુરુ સમીપ, કા ગુરુ ન મળે તો કોઈ યોગ્ય સત્સંગી સમીપ, અને એ પણ ન મળે તો કે ભગવાન સમીપ, ભગવાનની સમક્ષ પોતાના દોષોને વિચારી જવા, સ્વીકારવા અને અંતઃકરણપૂર્વક તેની ભગવાનની સમક્ષ પ્રાયશ્ચિત કરવો. આને પ્રાયશ્ચિત તપ કહેવાય. અને આવા પ્રાયશ્ચિતથી જીવ એકદમ કર્મથી હળવો અનુભવ કરી શકે છે, શાંતિમાં જીવી શકે છે. અને જીવની ફરીથી દોષ કરવાની વૃત્તિ ઘટે છે. અને આ પ્રાયશ્ચિત તપથી જીવ व्हाट इज अंतरकरण प्रायश्चित? अंतःकरण मीन्स आत्मा का हमने पहले लिया था ना, आत्मा का बाह्यकरण मीन्स जो इंद्रियों के द्वारा होता है, अंतःकरण मीन्स मन. वो तो अभ्यंतर हो गया, राइट? अभ्यंतर, ये अभ्यंतर तप ही से है ना प्रायश्चित. अच्छा, तो अंतरकरण अभ्यंतर सेम है. हाँ, अंतःकरण मीन्स मन. अंतःकरण का साधन मन है और बाह्यकरण के साधन 5 इंद्रिय है. अपना अपना मन मतलब ये थोड़ा ट्रिकी है. अंतःकरण मीन्स मन जो आत्मा की साक्षी से बिहेव करता है उसे अंतःकरण बोलते हैं. कभी कुछ करने के बाद अपने को जो अंदर से गलत कर दिया मैंने, या
यही सही किया, वो जो अंदर से आता है ना, उसे अंतःकरण बोलते हैं। मतलब आत्म साक्षी से मन में जो विचार आते हैं वो अंतःकरण की बात होती है। थोड़ा थोड़ा ट्रिकी है ये कहाँ से क्या शुरू होता है, वो थोड़ा ट्रिकी है। देखो, हमने वो मन के स्वाध्याय में लिया था ना कि मन अंतःकरण का साधन है, और मन 4 प्रकार के है ना, मन, बुद्धि, चित्त और अहंकार। तो चित्त क्या हुआ? हृदय के पास, आत्मा में पहुंच गए। तो इसी अंतःकरण के पूर्वक हमको समापना करनी है, तो हमारे दोष कम हो गए, तो सच्चा प्रायश्चित होगा। और जब दोष कम हो गए ना, तो हम कुछ शांति महसूस कर सकेंगे। बाकी जो बाहर से हम समापना करते हैं मिच्छामि दुक्कडम, उससे कुछ फर्क नहीं पड़ता है, और हम ऐसे दोष करते ही रहते हैं फिर से। એટલે આ પ્રાયશ્ચિત, સાચું પ્રાયશ્ચિત માણસ કરે તો ઘર અનંત કર્મોની નિર્જરા થાય। અને આ પ્રાયશ્ચિતથી માન કસાય જીવનો તૂટે, એટલે જીવ નમ્ર બને, અહંકાર તૂટે, અને નમ્ર બને ને ત્યારે જીવ વિનય ધર્મમાં આવી શકે। એટલે પ્રાયશ્ચિતમાંથી જ વિનય ધર્મ આવે। प्रायश्चित मतलब जो वालिया लुटारा को वाल्मीकि बना सकता है, एक ही तप था उसका प्रायश्चित। वो जो कर रहा था उसको था कि मैं सबके लिए कर रहा हूँ। शास्त्रों में आता है ना, उसका उदाहरण आपने रामायण जो वाल्मीकि ने लिखा, वो वाल्मीकि का इतिहास आपने सुना है ना, कि वो एक लुटेरा था, जंगल में आते जाते लोगों को लूट रहा था और परिवार का पोषण कर रहा था। उसको ऐसा था कि मैं परिवार के लिए कर रहा हूँ, मेरे सारे पाप का भागीदार परिवार है। जब किसी महात्मा ने बताया कि तू ये किसके लिए कर रहा है, पूछा, तो बोलता है कि परिवार के लिए। जाके पूछ कौन कौन है एग्री है तेरे ये पाप से। परिवार को तो कोई निस्बत नहीं है, तू खाना खा ला के खिला, उससे मतलब है। परिवार को इससे मतलब नहीं है तू कैसे ला रहा है, हम उसमें भागीदार नहीं है। सबने मना कर दिया, तेरे पाप में हम भागीदार नहीं है, तेरे पैसे में ही भागीदार है। तो उसको समझ में आ गया कि अरे ये तो मैंने क्या कर दिया, मैं ये लोगों का समझ के कर रहा था, और मेरे को तो क्या चाहिए, मैं तो ये अकेला आदमी, मुझे तो कुछ नहीं चाहिए, मैं तो कुछ भी खा सकता हूँ, जंगल से पेड़ से फल तोड़ के भी खा सकता हूँ। कर तो रहा था इनकी लग्जरी के लिए सब। और हम सारे अभी जो वालिया लुटारे बन गए ना, तो घर जाके पूछेंगे ना, तो इसमें से 2-4 वाल्मीकि तो ऐसे ही निकल आएंगे, मतलब तो वो उसको समझ में आ गया, तो उसने प्रायश्चित किया। प्रायश्चित कैसे किया? तो अपने अंतःकरण से किया। वो जो अंतःकरण से प्रायश्चित किया, और उसका दिशा परिवर्तन हो गया। जो साउथ में जा रहा था वो नॉर्थ में जाने लगा, मतलब उसका थ्रू आउट टर्न हो गया, और उससे वो वाल्मीकि बना। ये प्रायश्चित की ये ताकत है। ये तो छोटा सा उदाहरण है प्रायश्चित का, लेकिन प्रायश्चित कितने कर्मों को तोड़ सकता है। क्योंकि अभी वो जो निकाचित है वही भुगतने रहेंगे, बाकी जो ऐसे मतलब छोटे मोटे है ना, जंगल की आग लगती है ना, तो वो छोटे मोटे तो ऐसे ही जल जाते हैं। प्रायश्चित ऐसे जंगल की आग है, वो एक बार चली ना, तो छोटा मोटा सब कर्म खत्म हो जाएगा। खाली जो स्ट्रांग है वो ही रह जाएंगे, बाकी जो निकाचित है उसे भुगतना जरूरी ही है। और इतने इंटेंसिटी से किए हुए पाप है वो ही रह जाएंगे, बाकी सारा कूड़ा कचरा सब खत्म हो जाएगा प्रायश्चित से। तो प्रायश्चित इतना पावरफुल चीज है। क्योंकि प्रायश्चित कहाँ से आता है? प्रायश्चित आता है जो आपने किया उसका आत्मनिरीक्षण करने के बाद आता है। प्रायश्चित रियलाइजेशन के बाद आता है। कर दिया या सही कर दिया, वो
तो मतलब अपन 80% थिंग या 90% थिंग तो अपन करके भूल जाते हैं, आगे चलते रहते हैं। प्रायश्चित कहाँ से आता है? जो कर दिया उसको जस्टिफाई कर रहे हैं अपन कि ये गलत किया या सही किया। हम दुविधा में हैं तो गलत किया सही किया नक्की करने के लिए बैठते हैं। तब पता चलता है कि ये गलत किया तो उसके लिए हमें अंदर से पूरी तरह से सॉरी है, मतलब पूरी तरह से अंदर एक भाव आ जाता है। तो वो उसमें क्या होता है कि हम उस भाव में चलते हैं तो हमें एहसास होता है कि ये गलत हुआ है, फिर वो गलत हो गया उसका दुख है, और उसको जब दुख होता है गलत करने का तो उसको सुधारने की एक भावना आती है अंदर कि रिवर्स कैसे करूं। किसी को लग गया आपकी गाड़ी से, तब आप प्रायश्चित क्या करोगे? उसको उठा के हॉस्पिटल ले जाओगे, उसको मतलब जो भी जरूरी है वो सब करोगे तो प्रायश्चित हुआ ना। आप चले गए और घर जाके प्रायश्चित, तो वो तो प्रायश्चित नहीं होता ना। तो उसको रिवर्सिफाई करने के लिए जो कोशिश करते हैं उसमें जो परंपरा चलती है प्रायश्चित में, और फिर वो जो परंपरा है वो आपको आत्मा की तरफ लेके जाती है कि गलती समझना, उसके बाद वो गलती को सुधारने की कोशिश करना, और फिर से ये गलती न हो जाए उसकी तकेदारी रखना, उसके लिए कॉशियस होना। यही तो धर्म है। आप समझो बेसिक धर्म क्या है? हम जो कर रहे हैं वो गलती को समझना, बैक होने की कोशिश करना, और फिर से न हो जाए उसके लिए जागरूक होना। हिंसा की बात कर रहे हैं, पहले प्राणातिपात क्या होता है? प्राणातिपात में भी हम वही देखते हैं कि हमारे से जाने अनजाने में किसी जीव की हिंसा हो गई तो उसके लिए हम मिच्छामि दुक्कडम करते हैं, बराबर। पहले प्राणातिपात मन वचन काया से जो हुआ मिच्छामि दुक्कडम कैसे होता है? ऐसे बोलने से थोड़ी होता है। उसका हम सोचेंगे कि क्या क्या किया, नलगन पानी यूज किया, ये खाया, वो नहीं खाने जैसा खाया, ये किया वो किया, इसमें जीवों की उत्पत्ति हो गई, ये हमारी बेकाजी से पड़ा रहा, उसमें जीवों की हलते चलते पैर के नीचे क्या कुचला, उसका जो चिंतन करते हैं वही है, आता है ना कि हम रियलाइज करते हैं कि इसी जगह गलती हो गई, फिर उसको रिवर्सिफाई करते हैं कि अरे मेरे से हो गया, आई एम वेरी सॉरी कि मेरे से ये पाप हो गया, नहीं करता तो भी चलता, उसका एहसास करना, और फिर नक्की करना कि अभी चलते वक्त मैं नीचे देख के ही चलूंगा या ऐसा करके ही चलूंगा, पानी ऐसे ही यूज करूंगा, गैस ऐसे ही चलाऊंगा। तो वो सारी ये अलग अलग चीजें बताई गई है अपने को कि ये साधना, पर वो सब एक दूसरे से जुड़े हुए हैं। हर चीज को आप दूसरे में डाल सकते हो। हर पाप में आपको प्रायश्चित तो आता ही होगा। पहले प्राणातिपात, मूसावत, झूठ बोल दिया, झूठ से कितना नुकसान हुआ, कितने को परेशानी हुई, वो अपन समझ में आता है। तो फिर वो रिवर्सिफाई करने की कोशिश करते हैं, उसको एहसास दिलाते हैं कि नहीं, मेरी गलती की वजह से ये हुआ है, आई एम रियली सॉरी। जो अब सॉफ्ट हृदय के हो तो आप जाके उसको बोलेंगे कि मेरी गलती की वजह से आपको गैर समझ हो गई, आपको इतनी तकलीफ पड़ी, मैं आपकी माफी मांगता हूँ। उसे प्रायश्चित कहते हैं। फिर प्रायश्चित का दूसरा स्टेज आता है कि अभी अगली बार नहीं हो जाए, नहीं तो आज किया, माफ किया, फिर वापी राजेंद्र भाई मिले, वापी मारा मारी, तो वो भी कोई बात नहीं हुई ना। उनके मन को दुख किया तो वो नहीं होता है। फिर उसमें आत्मा की तरफ जब जाते हैं ना तो उसमें कॉशियसनेस आती है, जागृति आती है कि नहीं, अभी ये दूसरी बार नहीं होना चाहिए मेरे से। और काफी गलतियां हम ऐसे ही सुधारते हैं, दूसरी बार नहीं करते हैं काफी गलतियां। आप समझे कि मार्केट टूट रहा था और मैंने बेचा नहीं, मेरे को तो इतने में ही बेचना है, तो वो गलती समझ में आती है तो फिर दूसरी बार नहीं करते ना। दूसरी बार मार्केट का रुख पलटता है तो हम माल बेच के निकल जा सकते हैं ना। अगर समझ में ही नहीं आएगा कि नुकसान किससे हुआ
मार्केट उठ रहा था, सब बोल रहे थे कि बेचो बेचो बेचो, नहीं मेरे को तो 280 से नीचे बेचना ही नहीं है, मेरे को तो मेरा तो बस 250 का कॉस्ट है, मेरे को इतना परसेंट नहीं मिलेगा तो नहीं बेचूंगा, और वो चीज हो गई 150 की। वो जो एक बार नुकसान किया तो उसमें समझ में आना चाहिए ना कि उसको रिवर्सिफाई कैसे करें। चलो अभी निकल जाते हैं, नया लेके उसका टर्नओवर करेंगे, कुछ भी करेंगे, मतलब हर चीज में, धंधे में हो, पाप में हो, पुण्य में हो, हर चीज का चिंतन करना, उस मन से सोचना और गलती का एहसास करना, उसको रिवर्सिफाई करने की कोशिश करना और अगली बार ना होना, उसे प्रायश्चित तब कहते हैं। એટલે આ પશ્ચાતાપ પ્રાયશ્ચિત ધર્મથી જ જીવને વિનય ધર્મ પ્રગટે. પ્રાયશ્ચિતમાં જીવનો માન કસાય તૂટે, અને માન કસાય તૂટે જીવ નમ્ર બને, અને જીવ નમ્ર બને એટલે બીજા જીવોના ગુણોને જોઈ શકે, બીજા ગુણવાન જીવોના ગુણોને જોઈ શકે અને એના પ્રત્યે એને અહોભાવ આવે, અને અહોભાવ આવે તો જીવ વિનય કરી શકે. એટલે કે વિનય કરવા યોગ્ય મહાપુરુષોનો વિનય કરવો તે વિનય ધર્મ છે. કે તેમાં પણ જીવની માનની વૃત્તિ રોકાય, એમાં પણ જીવનો માન કસાય રોકાય જ્યાં વિનય ધર્મ આવે તો. અને આ વિનય કે વ્યવહારનો વિનય નથી, કે આ આત્મજ્ઞાન માટેનો વિનય છે. કારણ કે વિનય એ સંકેત પામવાનું મેઇન લક્ષણ છે. વિનયને સૌથી મોટો ધર્મ કયો છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાને પહેલો જ ધર્મ વિનય સમજાયો છે, કે વિનય આવે પછી જીવને વિનયથી વિદ્યા આવે, વિદ્યાથી જીવ સંકેત પામે, સંકેતથી ચારિત્ર આવે, અને ચારિત્રથી જીવ મોક્ષ પામે. એટલે વિનય વગર જીવ ધર્મમાં આગળ વધી ના શકે. એટલે આ પ્રાયશ્ચિતથી વિનય આવે, કે માને વિનય, માન જાય તો વિનય આવે. એટલે આખી લિંક છે. જીવને મોક્ષે જવું છે, પણ જો માન કસાય ન તૂટે તો માન જાય નહીં ત્યાં સુધી મોક્ષ થાય નહીં. એટલે માનથી જ આ વિનય પ્રગટે, વિનયથી વિદ્યા આવે, અને વિદ્યાથી સંકિત થાય, અને જીવ મોક્ષ માર્ગ પર ચડી જાય. એટલે આ વિનય ધર્મ પ્રગટે પછી એટલે જીવને જે ગુણી જીવો છે તેના પ્રત્યે અહોભાવ આવે, એના પ્રત્યે માન પ્રગટે, અને એવા જીવોની એ સેવા કરી શકે. એ સેવાને વયાવચ ધર્મ કહેવાય છે. એટલે વિનયથી વયાવચ ધર્મ પ્રગટે. એટલે જે ગુણી જીવો છે, જો ઉચ્ચ ગુણ ધારક જીવો છે, તેઓની સેવા કરવી તેને વયાવચ ધર્મ કીધો છે. આ ત્રીજું તપ છે, વયાવચ તપ. કે ઉચ્ચ ગુણ ધારક જીવોની સેવા કરવી તેને વયાવચ તપ કીધો છે. કે એટલે કોઈ સંત પુરુષો હોય, કે સત્પુરુષ હોય, કે આત્મજ્ઞાની હોય, તેવાઓની સેવા કરે તેને વયાવચ કીધું. એને શાસ્ત્રમાં બહુ મોટું ફળ કીધું છે, કે એક જીવ ઉપવાસ કરે અને બીજો જીવ આવા જીવોની સેવા કરે, ઉચ્ચ ગુણ ધારક, કે જ્ઞાન માન એવા સાધુઓની, કે જે દુઃખી છે, બીમાર છે, એવા સાધુઓની સેવા કરે, કે જે આત્માના રસ્તે છે, તો કે એનું ફળ બહુ મોટું છે, કે ઉપવાસ કરતા પણ. એટલે એક જીવ આ બધું ઉપવાસ કરે, અને બીજો જીવ કે આવા જ્ઞાનીઓની સેવા કરે, કે નાનો સાધુ હોય તે આવા જ્ઞાન મ્લાન પુરુષોની, કે સાધુઓની, કે જે બીમાર છે, અશક્ત છે, પણ ધર્મની આરાધનામાં છે આગળ, એવા જીવોની સેવા કરે તો કે બહુ મોટું ફળ કીધું છે. અને આ વયાવચ ધર્મ છે. અને આ વયાવચ ધર્મને કે ઉત્તરાધ્યયન સૂત્રમાં મહાવીર ભગવાને કીધું છે કે આનાથી તીર્થંકર નામ કર્મ બંધાય છે. તીર્થંકર ગોત્ર કર્મ બંધાય. કે ઋષભદેવ ભગવાનનો જીવ, કે પૂર્વ ભાવમાં જીવાનંદ વૈદ્યનો જીવ હતો, અને એ જીવાનંદ વૈદ્યના ભાવમાં કે એ જીવે ઘણી વયાવચ કરી હતી, ત્યારે આ તીર્થંકર નામ કર્મ બંધાવ્યું હતું, જે ઋષભદેવ તરીકે જન્મ્યા. એટલે કે આ વયાવચ એટલે
સેવા કરવા યોગ્ય કે સંતજનો કે સાધુઓની સેવા કરવી કે સમાજ સેવાને વયાવચ નથી કહેવાતી. એટલે જેઓ આત્માર્થે ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરી રહ્યા છે તેવા સાધુઓની સેવા કરવાની છે. ગમે તે સાધુઓને નહીં, તેને વયાવચ તપ છે. એટલે કે ઉપવાસ કરતાં પણ કે ખાઈને સેવા કરવાને શાસ્ત્રમાં કે વધારે લાભ કયો છે કે કારણ કે આ કાયાની સફળતા કે વયાવચ તપમાં જ છે. કારણ બીજા જીવોની કાયા કૃશ થઈ ગઈ છે અને તે જીવો આત્માર્થમાં છે. એટલે એવા જીવોની તમે મદદ કરો તો કે એ ઉત્કૃષ્ટ તપ છે. કારણ કે તેનાથી તમારા બ્રહ્મચર્યની દ્રઢતા થાય છે કે સંસાર ઉપર વૈરાગ પ્રગટે છે અને જીવની ધર્મ આરાધનામાં તે નિમિત્ત કારણ બને છે. એટલે જીવને મહાપુણ્યનો બંધ બંધાય છે. એટલે આ વયાવચ તપમાંથી જીવ સ્વાધ્યાય તપમાં આવે છે. પછી ચોથો તપ સ્વાધ્યાય તપ કે જીવ જ્યારે વયાવચ કરે ગુરુઓની સાધુઓની ત્યારે એ સાધુ તેના પર પ્રસન્ન થાય અને જીવને કે શોર્ટકટથી આત્મામાં જવાનો રસ્તો બતાવે. એટલે ગુરુઓ કે આ વયાવચ તપથી પ્રસન્ન થયેલા ગુરુઓ આપણને આત્મધર્મમાં જવાની ચાવી બતાવે કે ગુરુ કૃપા વિના કે આત્માની અનુભૂતિ પ્રાપ્ત થવી પોસિબલ નથી. કે ગુરુ કૃપાથી કે જલ્દી આત્મધર્મમાં પ્રવેશ કરી શકાય. કારણ કે ગુરુ જ્ઞાન પામેલા છે અને જે જ્ઞાન પામેલા હોય તે જ જ્ઞાન પમાડી શકે. એ લોકો શાસ્ત્રના ગૂઢાર્થો જાણતા હોય. ગુરુગમ વિના શાસ્ત્ર સમજાય નહીં. એટલે આવા પ્રસન્ન થયેલા ગુરુઓ તમને શાસ્ત્રનું જ્ઞાન આપી શકે. એટલે આને પણ સ્વાધ્યાય કહેવાય. પણ સ્વાધ્યાય એટલે સ્વનું અધ્યયન કરવું, પોતાના આત્માનું ચિંતન કરવું એને સ્વાધ્યાય કહે. એટલે શાસ્ત્રોના અધ્યયન કરવું, શાસ્ત્રોનું એટલે જે સત્પુરુષે બોધેલા શાસ્ત્રો તેનું બહુમાનપૂર્વક કે અને આત્માના ઉપયોગ સહિત કે અધ્યયન કરવું તે સ્વાધ્યાય તપ છે. એટલે સત્પુરુષોએ જે શાસ્ત્રો બોધેલા છે, જે આગમ શાસ્ત્રો છે, ઘણા બધા શાસ્ત્રો છે, તેનું કે બહુમાનપૂર્વક અને આત્માના ઉપયોગપૂર્વક અધ્યયન કરવું તેને સ્વાધ્યાય તપ કહે છે. અને આ સ્વાધ્યાય તપ કે 5 રીતે થાય. 5 પ્રકાર છે: વાંચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા. એટલે કે આને પહેલાં વાંચવું, પછીથી ના સમજ પડે તો કોઈ જ્ઞાની જીવ હોય કે ગુરુજન હોય કે સત્સંગી હોય તેને પૂછવું. એટલે વાંચના, પૂછના, પછી પરાવર્તના એટલે ફરીથી એને વાંચી જવું અને પછીથી એના પર ક્લિયર થઈ જાય પછીથી એના પર અનુપ્રેક્ષા કરવાની કીધી છે. એટલે અનુપ્રેક્ષા એટલે ચિંતન અને મનન. એના પર વારંવાર વિચાર કરીને મોઢે કરો, હૃદયમાં સ્થિર કરો, એને અનુપ્રેક્ષા કહેવાય. અને પછી ધર્મકથા એટલે કે બીજા જે સત્સંગી જીવો છે કે બીજા સમાન જીવો છે ધર્મમાં, તેવાને તમે સમજાવો કે જેથી તમારા કર્મો તૂટે અને બીજો જીવ ધર્મ પામે. આ આખા પ્રોસેસને સ્વાધ્યાય કહ્યો છે. અને કે જીવ આવો સ્વાધ્યાય કે 1 કલાક કરે ને આત્માના ભાવે તો 1 ઉપવાસ બરાબર તેનું પુણ્યનું ફળ છે, શાસ્ત્રમાં લખ્યું છે. એટલે 1 કલાકનો જો જીવ આત્માના ઉપયોગ સહિત સ્વાધ્યાય કરે તો 1 ઉપવાસનું ફળ કહ્યું છે શાસ્ત્રમાં. એટલે કે આ કાળમાં લોકોના શરીર તો કૃશ થઈ ગયા છે, કમજોર થઈ ગયા છે, એટલે ઉપવાસ કરી શકે એમ છે નહીં, કે સંગ્રહણ નબળા છે.
એટલે કે ભૂખ્યા રહીને તમે સમાધિ રહીને કે આવા સ્વાધ્યાય તપ કરો તો કે અનંત કર્મોની નિર્જરા થાય કે મહા પુણ્યનું કારણ બને છે. એટલે જ કે સ્વાધ્યાયને અત્યારના કાળમાં સ્વાધ્યાય અને ભક્તિ એ બેઝને શ્રેષ્ઠ કહેવામાં આવે છે. જો જીવને અત્યારના કાળમાં મોક્ષની નજીક જવું હોય, સંકેત પામવું હોય, તો સ્વાધ્યાય અને ભક્તિ જેવું બીજું કોઈ આરાધના નથી. અને આ બારે તપમાં સ્વાધ્યાય જેવું કોઈ શ્રેષ્ઠ તપ નથી જે બધા જીવો કરી શકે એમ છે. એકદમ સરળ અને સહેલું તપ છે જેનાથી અનંત. हाँ हाँ, स्वाध्याय तप एक अपन एक एकदम सिंपल एग्जांपल देखते हैं स्वाध्याय का. आप गाड़ी चलाना सीखने जाते हो, कार ड्राइविंग का क्लास लेते हो, तो वो वाचना हो जाती है. वो आपको समझाता है कि भाई ऐसे ऐसे होता है, इसको क्लच बोलते हैं, इसको गियर बोलते हैं, इसको एक्सेलरेटर बोलते हैं, इससे स्पीड बढ़ती है, इससे रुक सकते हो, इससे गियर चेंज कर सकते हो. सारा समझाता है, बराबर. वाचना. फिर अपने को समझ में नहीं आया कि इसको कैसे, मतलब ये गियर बदलने के लिए क्लच दबाना रहता है, क्या होता है, कैसे करना है, वो सब अपने को जो भी डाउट होते हैं अपन पूछते हैं. फिर वो बोलता है कि तू बैठ जा अभी वो सीट पे, और चला मैं इस तरफ बैठा हूँ, कंट्रोल अभी मेरे भी हाथ में, तेरे भी हाथ में, देखते हैं तू कितना कंट्रोल करता है. फिर अपन थोड़ा थोड़ा जाते हैं, कोई गलती करते हैं वो सुधारता है, अपना जो इंस्ट्रक्टर होता है वो, तो वो हो गया. उसके बाद का स्टेज आता है उसको अनुप्रेक्षा करना. जब भी मौका मिले हम थोड़ा बहुत चलाते रहे, ग्राउंड में चलाए, इधर चलाए, रोड मिला, आज चलो भुलेश्वर से ले लो, मतलब तो इतने ट्रैफिक से ले लो, बहुत चलने वालों के बीच में से ले लो, तो अपनी अनुप्रेक्षा होती है. जैसे अनुप्रेक्षा होती है तो अपना कमांड आता जाता है गाड़ी चलाने में. अपना स्टीयरिंग के साथ पैर का भी, मतलब जो हाथ और पैर दोनों का मिलन एक साथ होता है माइंड के साथ, तो फिर अनुप्रेक्षा होती है. फिर उसके बाद जो उपयोग आ जाता है उसका, तो फिर आप नींद में भी चलाते हो ना, तो सामने कुछ आ जाता है. जैसे 5 साल चला ली अपन बहुत हजारों किलोमीटर चल लिए, उसके बाद जो आता है ना वो क्या हो जाता है, कहीं पे कुछ भी आ गया ना तो आप क्विक डिसीजन लोगे, यहाँ से निकल जाऊं, मुड़ जाऊं, ये पेड़ आ गया तो इस तरफ निकल गया, किसी साइकिलिस्ट को बचाना है तो ऐसे, मतलब वो जो अंदर से आता है ना, मन से अंदर से, वो जो प्रैक्टिस के बाद आता है ना, वो प्रैक्टिस के बाद जो आता है ना वो स्वभाव हो जाता है. फिर स्वाध्याय आपका स्वभाव हो जाएगा. हर बार आपको जो भी डिफिकल्टी आएगी आप खुद ही सॉल्व करोगे अंदर से सोच. तो मतलब ये जो स्टेजेस अपन देखते हैं ना कार सीखने में, ड्राइविंग सीखने में, उसके साथ आप लिंक करो तो आपको समझ में आएगा. अनुप्रेक्षा क्या होता है कि फिर बार बार चलाना, जब भी मौका मिला चलाया. आप चलाओगे नहीं खाली बस थियरिकल, मतलब इसको क्लच बोलते हैं, इसको गियर बोलते हैं, तो नहीं होगा. इसको स्टीयरिंग पे बैठोगे, गलती करोगे, उसके बाद नहीं समझ में आया, समझाया गुरु ने, और फिर वो गलती नहीं हो जाए उसके लिए कॉन्शियस होने के बाद जो स्वभाव में आ जाता है ना ड्राइविंग. आज आप 20 साल से गाड़ी चलाते हो तो आपका स्वभाव में आ गया है ड्राइविंग. आपको भी अभी कोई बोलता है कि ले चाबी, गाड़ी ले ले, तो आपको सोचना नहीं पड़ेगा कि मैं पहले क्या करूंगा, पहले, मतलब वो अपना ऑटोमेटिक जो दिमाग चलता है. फिर पहली बार आपने रास्ता देखा था, ये साइन बोर्ड देखा था, इधर से मुड़ू, उधर से मुड़ू, अभी आपका स्वभाव हो गया. आप ऑफिस जा रहे हो, रेफरल जाना है, कौन सा, फिर अभी तो आपको पता चलेगा कि शॉर्टकट कौन सा होगा, किस रास्ते पे ट्रैफिक नहीं लगेगा, किसमें मुझे कम दिक्कत होगी. मतलब धर्म में भी वही तो डिसाइड करना है ना कि कम से कम दिक्कत से, कम ऑब्स्ट्रक्शन से मेरा धर्म हो जाए. तो आप सोचोगे कि चलो निकोल हाईवे लेने से और
स्मूथ होगा ट्रैफिक, या शाम के वक्त आप सोचते हैं कि निकोलाई के बदले मेन हाईवे ले लेता हूँ या छोटे रास्ते से निकलता, वो जो डिसीजन आप अपने को लेना है ना, क्योंकि आपका डेस्टिनेशन नक्की है, आपका डेस्टिनेशन नक्की है कि घर से निकल के ऑफिस से आना, अपने को यहाँ से निकल के मोक्ष में जाना। कौन सा रास्ता लो, कैसे लो, वो फिर अपनी अनुप्रेक्षा की वजह से और जो अपना अभ्यास हो गया है ड्राइविंग का, उसकी वजह से आप आराम से निकल सकते हो। तो ये एक तरीके से इसी चीज से लिंक हो गया, इसी तरह की चीज हो गई। फिर आपको कोई आपको बोलेगा कि ये रास्ते से ले लेना, नहीं ये सही है, मैं तू बैठ, आराम से बैठ, आई विल टेक यू, बराबर ना। वो कॉन्फिडेंस आता है, धर्म में भी एक प्रकार से कॉन्फिडेंस आता है। फिर तो वो जो गुरु है, इंस्ट्रक्टर है, समझाया, फिर अपन ने अभ्यास किया, ज्यादा से ज्यादा अभ्यास किया, ज्यादा से ज्यादा चलाया, तो ज्यादा से ज्यादा कमांड आया। और कमांड आने के बाद सारे डिसीजन, सारी चीजें क्लियर हो जाती है। दिस इज द व्हाट आई अंडरस्टैंड। वेरी वेल एक्सप्लेन्ड, वेरी गुड। अभी अनुप्रेक्षा का मतलब मालूम पड़ गया। आई यूज्ड टू वंडर अनुप्रेक्षा का मतलब क्या है। मैंने बोला तो सही, चिंतन और मनन। चिंतन मीन्स बार बार उस पर सोचना, मनन मीन्स रिमेम्बर, और चिंतन मीन्स बारंबार उस पर फिर से रिपीट करना, मतलब प्रैक्टिस। एक्चुअली चिंतन मनन वर्ड अपन इतनी जगह यूज कर लेते हैं, हाँ, तो क्या होता है ना, वो रिलेट करने में, लेकिन उसका मीनिंग नहीं समझते हैं ना। इलेक्शन हार जाती है ना, तो भी वो चिंतन शिविर रखती है कि क्या हो गया, ऐसे क्या हो गया। तो अपन ये एकदम इजी चीज है कि प्रैक्टिस होनी चाहिए हर चीज की। हर ये साधु, आप देखोगे ना, साधु महात्मा जो होते हैं ना, गुरुदेव चलते हैं ना, तो ऐसे चलते हैं जैसे आपको उनकी नजर एक एग्जैक्ट डिस्टेंस पे नीचे रहती है जमीन पे, कि उतने डिस्टेंस तक एक गाड़ा होता है ना, बैलगाड़ी, इतने डिस्टेंस पे वो नीचे देखते थे, चार हाथ नजर जितना। हाथ के साथ चलती है पैरेलल। तो उसमें जो मूवमेंट होती है ना जीवों की, छोटे छोटे जीवों की भी, वो अपने को स्पष्ट दिखती है। तो उनका स्टेप ऐसे ही चलता है कि हर डिस्टेंस पे, मतलब वो जैसे कार की लाइट कितनी जाती है, 200 मीटर जाती है, तो आप जरा सा 100 मीटर आगे गए तो और 200 मीटर और 200 मीटर, इस तरीके से उनकी दृष्टि ऐसे ही चलती है। तो नीचे होने वाली सारी मूवमेंट उनको दिखती है। मतलब वो कैसे आता है, वो अभ्यास से आता है, तो सीख के नहीं आए। अड़ेधड़ भी दौड़े होंगे, एक बार तो वो दौड़े भी होंगे, कुछ आगे पीछे नहीं देखा होगा बचपन में, या जो भी, मतलब स्टार्टिंग में गलतियां भी की हो, तो गुरु ने बताया होगा कि ऐसे देख के चल, कोई भी सूक्ष्म जीव भी दिखना चाहिए, अपने को प्राणातिपात का पालन करना है। तो वो चीजें प्रैक्टिस से आती है। फिर अभी वो अंदर भी चलेंगे, उपासना में भी चलेंगे, या कहीं पे भी चलेंगे, तो उनकी दृष्टि एक तरीके से सेट ही हो जाती है कि नीचे का उनको पहले देखना है, किसी पे पैर ना आ जाए वो देखना है। मतलब वो अभ्यास से आता है, हर चीज अभ्यास से आती है। तो धर्म को भी हमें अभ्यास में लाना है। हमने क्या कर दिया है, हमने गलत तरीके से अभ्यास में लाए हैं। धर्म की क्रियाओं को भी हम गलत तरीके से अभ्यास में लाए हैं। जो ऑब्जर्वेशन वाली चीजें थी ना, उनको भूल गए हम लोग, रिचुअल्स क्रियाकांड में आ गए। मतलब आज मैंने पूजा नहीं की, अच्छा नहीं लग रहा है मन को, मतलब और फिर किसी चीज में नुकसान हो गया, किसी में आज पूजा, श्रद्धा से जोड़ दिया है। श्रद्धा से जोड़ने की जरूरत नहीं है, भाव से जोड़ने की जरूरत है। किसी भी रिचुअल्स को, किसी भी धार्मिक क्रिया को हम रूटीन, जैसे आज ब्रश करना रह गया या दाढ़ी करना रह गया, तो अपने को अच्छा नहीं लगता है। वो जो भाव से धर्म करने लगे ना, प्रॉब्लम वहीं शुरू, हम वहीं अटक गए।
दाढ़ी करने से फेस स्मूथ लगेगा, दिखने में अच्छा लगेगा, और वो बस उसी में अटक गया। इसलिए प्रैक्टिस में लाना है आत्मा की दृष्टि से, मन की दृष्टि से, भक्ति की दृष्टि से। किसी दिन ऐसा सोच सकते कि आज पूजा करने गया लेकिन इतना भाव नहीं आया मुझे, वो कभी हमने सोचा नहीं है। हम मंदिर तक गए कि नहीं वही सोचते हैं, वो किया कि नहीं वही सोचते हैं, भाव आया कि नहीं वो तो कभी सोचा ही नहीं। वो डायमेंशन अपना छूट गया है, काफी लोगों का छूट गया है। इसलिए धार्मिक क्रियाएं धीरे धीरे बदनाम होने लगी। लोग सोचने लगे कि ये भी करता है, दुकान पे बैठता है तो अलग ही दिखता है, मतलब वो टाइप का वो आ गया। जो व्यवहार में छलका है ना उसी को धर्म बोलते हैं। सिंपल लैंग्वेज में धर्म क्या होता है? व्यवहार में छलकना चाहिए, अपने हर व्यवहार में, हर प्रवृत्ति में छलकना चाहिए, दिखना चाहिए। मतलब दिखावे के लिए नहीं दिखना चाहिए, उसकी डेप्थ दिखनी चाहिए अगले को। आत्मा का भाव प्रदर्शित होना चाहिए। तो अंदर से अब जब फील करेंगे ना तो ही डेप्थ आएगी। खाली घड़ा तो खाली आवाज ही करेगा, मतलब जो आधा भरा हुआ घड़ा है आवाज ज्यादा करेगा, छलकेगा भी ज्यादा। नहीं, अपना पूर्ण कलश होना चाहिए। धर्म की समझ में अपना कलश पूर्ण होना चाहिए। पूर्ण होने से क्या होता है, वो छलकता भी नहीं है, और उसका जो है सो तो रहता ही है, वो तक भरा हुआ रहता है, मतलब उससे फायदा होता है, दूसरा देख क्या होता है। अपना धर्म जो व्यवहार में छलकना चाहिए था, उसके बदले अपना धर्म खाली रिचुअल्स में अटक गया है। इसलिए अपन अपना एक सिस्टम बना लिया कि भाई इतना कर दिया तो धर्म हो गया, आज का कोटा खत्म। मतलब मैंने एक सामायिक कर ली, जो करता है उसकी बात कर रहा हूँ, कि आज मैंने पूजा कर ली तो मैं रोज पूजा करता हूँ तो पूजा हो गई, मतलब मेरा आज का धर्म का कोटा फिनिश हो गया। मतलब एक ड्राइविंग क्लास ले ली तो आज मैं ड्राइविंग सीख गया, ऐसा नहीं होना चाहिए। जितनी प्रैक्टिस हो जाए, जितना मतलब अपन ज्यादा चलाएंगे, जितना आत्मसात करेंगे, उसके लिए प्रॉपर वर्ड है हिंदी गुजराती में आत्मसात करना। जो आर्ट होती है ना वो आत्मसात की होती है। जो आर्टिस्ट होते हैं ना, पेंटर्स वगैरह, उनको कला आत्मसात होती है। तो जैसे जैसे वो करते जाते हैं ना, उसमें से नए नए डायमेंशन होते जाते हैं। जो कलाकारों का वो जो धर्म को अपने को आत्मसात करना है, मतलब इतना अंदर घुल मिल जाए ना कि उसको भी नहीं कर सकते आप। हमने अलग कर दिया है धर्म को। ये धर्म किया और ये व्यवहार किया, तो मतलब पाप अपना ज्यादा बढ़ गया धर्म के व्यवहार। धर्म इन्वॉल्व हो जाएगा ना तो हर पाप की प्रवृत्ति भी आपकी धार्मिक लगेगी। ये डिफरेंस होता है साधुओं के जीवन में, श्रावकों के जीवन में, और एक सामान्य लोग के जीवन। तो व्यवहार में छलकना धर्म की सबसे बड़ी स्पेशलिटी है, जो हम चूक गए हैं। इसलिए किए हुए रिचुअल्स को गिनने के बदले उसको एंजॉय करना अंदर से, दैट इज द बेस्ट थिंग इन धर्म। हमारे में क्या परिवर्तन आया वो देखना है। बॉटम लाइन એટલે સ્વાધ્યાયને કે શ્રેષ્ઠ તપ કેમ કહેવામાં આવે છે, કે આ સ્વાધ્યાયથી આપણને શું ફાયદા થાય, કે તો કે વિષય કસાયની વૃત્તિઓ શાંત થાય। જે વખતે તમે સ્વાધ્યાય કરતા હોય તે સમયે તમારી વિષય ને કસાયો શાંત થઈ જાય, ચિત્ત શાંત થાય। અને સૌથી મોટું તો કે તે વખતે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની આરાધના એક સાથે થાય।
અને આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રને મોક્ષ માર્ગ કયો છે તત્વાર્થ સૂત્રમાં? સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ. એટલે આ ત્રણેય ક્રિયા એક, वैज्ञानिक होते हैं ना, वैज्ञानिक એટલે ત્રણેય ક્રિયા એક સાથે नहीं થાય. होता है। वो तीनों साथ में रहते हैं। नींद में भी वो वही सोचते हैं जो उसको इन्वेंट करना है। धर्म ऐसे होना चाहिए, सोए हो जागे हो, दर्शन ज्ञान चारित्र का संपूर्ण उपयोग होना चाहिए, मतलब ऑन इट्स बेस्ट। तो वैज्ञानिक कोई बस एक मशीन बना लिया और न्यूटन ने एक लॉ बना लिया तो वो सो नहीं गया था। फिर आइंस्टाइन एक लॉ बना के सो नहीं गया, उसका सतत चलता है। उसमें भी उसने मॉडिफाई किया होगा, जो बना उसको मॉडिफाई किया। पहला हवाई जहाज बना होगा, उसको मॉडिफाई किया। तो हम धर्म को अंदर और गाढ़ बनाना चाहिए और ठीक बनाना चाहिए उसको, अपने आत्मा में, मन में उसको और सेंट्रलाइज करना चाहिए। उसके बदले हम क्या करते हैं, उससे संतुष्ट हो जाते हैं। जो संतुष्ट हो जाता है उसकी प्रगति नहीं होती है। बेसिक दुनिया का नियम है, जो संतुष्ट हो जाता है उसको फिर प्रगति का बस हो गया उसका। इसलिए धर्म असंतुष्टि से करना चाहिए। मैं अभी ये तो बाकी ही रह गया मेरा, इसका सोचना तो बाकी ही रह गया। ये तो वो सारे डायमेंशन एक साथ आने लगेंगे धीरे धीरे, तो मॉडिफिकेशन आएगा अपना अंदर से। ये बाहर की बताने की चीज नहीं है, ये किसी से डिस्कस करने की भी चीज नहीं है। एक गुरु से ही डिस्कस कर सकते हैं आप। आपका जो सदगुरु है, आपके महात्मा है जिनको आप मानते हो, उनके पास जाते हो तो उनसे डिस्कस कर सकते हो, क्योंकि उससे आपको मोटिवेशन मिलेगा। हर एक को दिखाने की चीज नहीं है। એટલે तो હા, अमुक एक हद तक अपने में छुपा के रखने की चीज है, हम जताने की चीज बना दी है हमने। धर्म जताने की चीज नहीं, छुपाने की चीज है अंदर। और छलकेगा जब पूरा घड़ा भरेगा ना, तब ऑटोमेटिक वो दिखेगा। आपका घड़ा पूरा भर जाएगा ना, तो आपको खुद को भी दिखेगा और दूसरे को भी दिखेगा। हम तो थोड़ा सा अंदर 2 बूंद पानी के गए और दिखाने लगते हैं मेरे घड़े में पानी है, मेरे घड़े में पानी है। उससे आप नल से ही छूट गए, जो धारा अंदर जाती थी उससे ही छूट गए आप। 2 बूंद में ही आप संतुष्ट हो गए। पूरा घड़ा भराना है तो वो छुपे छुपाए खड़े रह के भर देना है उसको। छलकेगा तो दिखेगा सबको। એટલે આ શ્રદ્ધા, That's the bottom line. શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર, આચરણ ત્રણે એક સાથે થાય સ્વાધ્યાયમાં. અને આ ત્રણેયની એકાગ્રતા થાય ત્યારે અનંત કર્મોની નિર્જરા થાય. શ્રદ્ધા, જ્ઞાન અને આચરણ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, આ ત્રણેયની ऐक्यता થાય, ત્રણેયમાં એકાગ્રતા થાય. એ આ સ્વાધ્યાય તપમાં થાય. અને ત્યારે જીવના અનંત કર્મોની નિર્જરા થાય. એટલે જ આ સ્વાધ્યાયને શ્રેષ્ઠ તપ કહ્યું છે. 12 તપોમાં સ્વાધ્યાયને શ્રેષ્ઠ તપ કહ્યું છે. અને બીજું, સ્વાધ્યાયથી શું ફાયદો થાય છે બીજો, કે જ્યારે જીવ સ્વાધ્યાય કરતો હોય અને અનુપ્રેક્ષા પર આવે અને કોઈ વિષયમાં અનુપ્રેક્ષા કરતાં કરતાં એક વિષય પર આત્મા એકાગ્ર થઈ જાય, કે મન એકાગ્ર થઈ જાય, ત્યારે જીવ શુભ ધ્યાનમાં પ્રવેશ કરે છે. ધર્મ ધ્યાન થઈ જાય છે જીવનું. એટલે સ્વાધ્યાયમાંથી જીવ ધ્યાનમાં પ્રવેશ કરી શકે છે. કે જીવનું આર્ત ધ્યાન, જે જીવ 24 કલાક આર્ત ધ્યાનમાં છે, તે આર્ત ધ્યાન દૂર થઈ જાય છે અને જીવ ધર્મ ધ્યાનમાં પ્રવેશ કરી શકે છે. અને આ જીવ એમાં ઊંડો ઉતરે અને આત્માના ધ્યાનમાં જતો રહે અને શરીરને ભૂલી જાય તો એ કાયશક ધર્મમાં આવી જાય છે. એટલે સ્વાધ્યાયથી જીવ ધ્યાન તપમાં જઈ શકે છે અને સ્વાધ્યાયથી જીવ કાયશક તપમાં જઈ શકે છે. એટલે આ स्वाध्याय धर्म का एक ड्रॉबैक है लौकिक दृष्टि से, उसके बाजे नहीं बनते, उसकी साता पूछने कोई नहीं आता।
उसका उजमना नहीं होता, उसके पीछे संजमन नहीं होता। स्वाध्याय धर्म चुपचाप होता है। इसलिए वो जिसको बाजे बजवाने हैं, जिसको लोगों की वाहवाही सुननी है, उसके लिए स्वाध्याय धर्म नहीं है, उसके लिए दूसरे धर्म बताए हैं। इसका ये ड्रॉबैक है, कोई आपकी वाहवाही नहीं करेगा। अंदर क्या सोच रहे हैं राजेंद्र जी, क्या सोच रहे हैं नयन भाई, क्या सोच रहे हैं, वो उसकी कोई वाहवाही होने वाली नहीं है, उसके कोई बाजे बजने वाले नहीं है, उसके कोई डेकोरेशन होने वाले नहीं है, गद्दियां नहीं बिछाने वाली है, कोई आपके लिए गद्दियां नहीं बिछाएगा। उसको आप अगर सह सकते हो, उसको आप एक्सेप्ट करते हो, तो स्वाध्याय धर्म आपके लिए सबसे बेस्ट है। એટલે સ્વાધ્યાયને સમકક્ષ કે બીજો કોઈ તપ નથી, એની બરાબરી કરે એવો બીજો કોઈ તપ નથી આ 12 તપમાં. કારણ કે જીવ ધ્યાનમાં રહી શકતો નથી. 24 કલાક ધર્મ ધ્યાનમાં ના રહી શકે. ધ્યાન એટલે શું? એટલે આપણે આ ધ્યાન તપ જોઈએ કે સ્વાધ્યાયમાંથી ધ્યાન તપમાં આવે. તો ધ્યાન તપ એટલે મનની એકાગ્રતા થવી, એને ધ્યાન કહેવાય. એટલે એ શુભ ધ્યાન પણ હોઈ શકે અને અશુભ ધ્યાન. ધ્યાનના 2 પ્રકાર છે, એક શુભ ધ્યાન ને બીજું અશુભ ધ્યાન. અને અશુભ ધ્યાનમાં બીજા 2 પ્રકાર છે, આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન. અને જીવ મોટા ભાગે આર્ત ધ્યાનમાં જ હોય છે. આર્ત ધ્યાન એટલે જેનામાં અર્થ અને કામનું જે સેન્ટર હોય, જેની મનની પ્રવૃત્તિમાં અર્થ અને કામ એ બે વિશે જીવ વિચારતો હોય, તે આર્ત ધ્યાન. અને આપણે મોટે ભાગે જ્યારે ધર્મ ધ્યાનમાં નથી હોતા ત્યારે આર્ત ધ્યાનમાં જ હોઈએ છીએ, ઊંઘમાં પણ. અને આ આર્ત ધ્યાનમાં જીવનું આયુષ્ય કર્મ બંધાય ને તો તિર્યંજ ગતિમાં જાય. અને આર્ત ધ્યાનમાંથી જીવ રૌદ્ર ધ્યાનમાં પ્રવેશ કરી શકે. એટલે આ રૌદ્ર ધ્યાનમાં જીવનું આયુષ્ય બંધાય ને તો નરક ગતિ થાય. એના પણ 4 પ્રકાર છે, પણ આપણે અંદર નહીં જઈએ, બહુ સમય નથી. એટલે આ ધ્યાનના અશુભ ધ્યાન થયું. હવે અશુભ ધ્યાનથી દૂર જવું હોય તો જીવે સ્વાધ્યાય જ કરવો પડે, તો ધર્મ ધ્યાનમાં આવી શકે. ધર્મ ધ્યાન 2 પ્રકારના બતાવ્યા છે. શુભ ધ્યાન 2 પ્રકારના બતાવ્યા છે, એક ધર્મ ધ્યાન અને બીજું શુક્લ ધ્યાન. હવે શુક્લ ધ્યાન આ કાળમાં થઈ શકે એમ નથી, શરીરની સ્થિરતા નથી એટલે. પણ ધર્મ ધ્યાન તો થઈ શકે. એટલે સ્વાધ્યાયથી જ ધર્મ ધ્યાનમાં આવે. ધર્મ ધ્યાન શું છે? ધર્મ ધ્યાનમાં જીવ વિચારે કે આત્મા શું છે, ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનો છે, પાપ શું છે, પુણ્ય શું છે, કર્મ શું છે, કર્મ કેમ આવે છે, આ બધું કેમ આવે છે, આ બધી વિચારણા. કારણ કે ધર્મ ધ્યાન પણ 4 પ્રકારના બતાવ્યા છે. અપાય વિચય, વિપાક વિચય, આ બધા 4 પ્રકારના ધર્મ છે. એમાં આપણે નીચે પણ એમાં વિચારણા આ જ આવે કે હું ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, પાપ શું છે, પુણ્ય શું છે, કર્મ શું છે, આ કર્મ કેમ આવે છે, કેવી રીતે બંધાય છે, આ બધું ધર્મ ધ્યાન છે. અને આ ધર્મ ધ્યાન કરતાં કરતાં જીવ શુક્લ ધ્યાનમાં પ્રવેશ કરી શકે. જો આત્માના ધ્યાનમાં લીલ થઈ જાય અને દેહાધ્યાસને ભૂલી જાય, દેહને ભૂલી જાય, તો શુક્લ ધ્યાન છે. અને આ શુક્લ ધ્યાનમાંથી જીવ કાયશક ધર્મમાં પ્રવેશ કરી શકે છે. એટલે કાયશક તપ છે, 12મું તપ છે. કાયશક તપમાં કાયાનો ઉત્સક કરવો, કાયાને ભૂલી જવી. એટલે કે કાયા છે છતાં નહીં એમ માનીને કે હું આત્મા છું, કે જોનાર જાણનાર છું, કે દેહને જે થાય છે મને થતું નથી, એવી રીતે જીવ જે ધ્યાનમાં બેસે કે કોઈક મંત્રોના ઉચ્ચાર કરે તો એને કાયશક તપ કીધો છે. એટલે આપણે કાયશક તપ આપણે કાયશક કરીએ છીએ તે શ્વાસોશ્વાસ દ્વારા કરવાનો છે. કાયશક કે આત્માના ધ્યાનમાં બેસીને શરીરને ભૂલી જવાનું છે, શ્વાસોશ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. પણ હવે આપણે એના માટે પણ મંત્રો લઈ ગયા છે અને મંત્રોમાં જઈએ છીએ. પણ જીવ શ્વાસોશ્વાસ પાસે જાય, કારણ કે શ્વાસોશ્વાસ એ આત્માની સૌથી નજીકમાં છે. અને તો જ મનની સ્થિરતા આવી શકે, અને તો જ જીવ શરીરને ભૂલી શકે, કાયાનો ઉત્સક કરી શકે. આ વિપસ્સીના સાધના તે આ કાયોત્સકની સાધના છે.
એટલે જ્યારે જીવ શરીરને ભૂલીને દેહાધ્યાસ ત્યાગ કરવાની આ સાધના છે કે જીવ જેથી દેહ અને હું આત્મા જુદો છે તેનું અનુભૂતિ કરી શકે સ્વાધ્યાય કાયોશક્તિ. અને આવા કાયોશક્તિ કે અનંત કર્મોની નિર્જરા થાય જીવની. એટલે સ્વાધ્યાયથી જ જીવ ધ્યાન તપમાં જઈ શકે અને સ્વાધ્યાયથી જ જીવ કાયોશકમાં પણ જઈ શકે. એટલે આ થયા 12 તપ. એટલે કાયોશક એ સમાધિ મરણની તૈયારી રૂપ છેલ્લું તપ છે કે છઠ્ઠું તપ, કે જીવને સમાધિ મરણ કરવું છે એ જીવે કાયોશક તપની આરાધના કરવી જોઈએ. કે પોતાના શ્વાસોશ્વાસ પર નિયંત્રણ કરે, જીવ શરીરને ભૂલી જાય તો કાયોશક તપ થઈ શકે. એટલે આ 12 તપ તે ઉત્તમ તપ છે કે એટલે કે ખાસ તો રસેન્દ્રિયને જ વશ કરવા માટે તપ કરવાના છે, ભૂખ્યા રહેવા માટે નથી કરવાના કે. કારણ કે આ રસેન્દ્રિયને જો તમે વશ કરી તો બાકીની બધી ઇન્દ્રિયો વશ કરવાનું એ કારણ બને છે. એટલે ઉપવાસ કરો તો કે બહાર ન કહો કોઈને, બીજાની નિંદા ન કરો, કે તપ આત્માને અર્થે કરવાના છે, લોકોને દેખાડવા માટે નથી કરવાના કે. એટલે કસાય ઘટે તેને તપ કહ્યો છે. શ્વાસ છોડી દે અને પછી જીવ ભૂખ્યો રહે તેને તપ કહ્યો છે કે. એટલે જીવ તપ જો આત્માર્થે કરે અને સંયમ સાથે કરે તો તેને ઉત્તમ તપ ધર્મ કહ્યો છે કે. અને તે જીવને આ ભ્રમણમાંથી છોડાવી શકે, એટલે છૂટવાનું નિમિત્ત બની શકે એવો તપ જે સંયમ સાથે થાય અને આત્માર્થે થાય. અને તપ જ્યારે આત્માર્થે થાય એટલે આત્માના રક્ષે થાય, જ્ઞાન સહિત થાય તો એ તપથી નિર્જરા થાય. એટલે કીધું તપસા નિર્જરા. એટલે આ ઉત્તમ તપ ધર્મ થયો. બસ હવે ફિનિશ. માંગલિક. નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણ, નમો વૈજ્ઞાન, નમો લોય સૌસાણમ, ઈસો પંચન મુક્કાળો સૌ પાવપણાસનો મંગલાણ ચ સવે સિંપડમમ હવૈ મંગલમ ચત્તારી મંગલમ હરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નત ધમ્મો મંગલમ ચત્તારી લોકુત્તમા હરિયંતા લોકુત્તમા સિદ્ધા લોકુત્તમા સાહુ લોકુત્તમા કેવલી પન્નત ધમ્મો લોકુત્તમા ચત્તારી શરણમ પવચામી હરિયંતે શરણમ પવચામી સિદ્ધે શરણમ પવચામી સાહુ શરણમ પવચામી કેવલી પન્નતો ધમ્મો શરણમ પવચામી ઉપસર્ગાક્ષયમ્યાંતે સિદ્ધ્યંતે વિઘ્નવલ્લમન પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલમાંગલમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ખૂબ ખૂબ અનુમોદના. જય જિનેન્દ્ર. ઓકે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ખૂબ ખૂબ. ઓકે. Oh.